ઓકે. એકવાર બધાથી જવાબ આપી દેશે કે સાહેબ એક્ઝેક્ટલી મસ્ત આવે છે, મજા આવે છે. કારણ કે આપણે મજા આવે તો આગળ વધવું છે. કારણ કે આખા લેક્ચરમાં આપણે મજા લેવાની છે. ઓકે, ચલો બધાને ઓલ ડન છે. ઓકે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓલરેડી અડધી કલાક જતી રહી છે. આપણો આજનો જે મિત્રો ઇતિહાસનો જે લેક્ચર છે એનો પહેલો ટોપિક કહી શકાય કે જે છે સિંધુ ખીણની સભ્યતા. તમારી બધા પાસે સિલેબસ છે હોવો જોઈએ. બધા વિષયનો સિલેબસ છે તમને મોઢે યાદ હોવો જોઈએ. ભગવદ્ ગીતા મેં ગયા લેક્ચરમાં કીધેલું છે કે આપણી આ ભગવદ્ ગીતા છે. આપણા પહેલા ટોપિકની જો વાત કરીએ મિત્રો તો આપણો પહેલો ટોપિક છે કયો છે તો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા કયો છે? સિંધુ ખીણની સભ્યતા. આની અંદર આપણને પેટા ટોપિક આપેલા છે ને, બરોબર? બધાએ વાંચ્યા છે. કોને યાદ છે? પેટા ટોપિક છે એ કોને યાદ છે? બરોબર છે. જે યાદ હોય મને ખાલી કોમેન્ટ કરજો કે કોને કોને યાદ છે કે આના પેટા ટોપિક છે ક્યાં ક્યાં હતા. બરોબર, હું તો અહીંયા લખું છું પણ જેને યાદ હોય એ કોમેન્ટ પણ કરજો. હા, પૂરેપૂરા લાવવાના છે ઇતિહાસ વારસામાં ને આપણે લાવીશું જ. બરોબર છે. ઇતિહાસ અને વારસામાં એક પણ માર્ક છે આપણે નહીં જવા દઈએ. ચલો તો સિંધુ ખીણની સભ્યતામાં પેટા ટોપિકની જો વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા એક તો અહીંયા શું હતું તો કે તમને ખ્યાલ છે એક તો એના સ્થળો આવે. શું આવે? પહેલા તો સૌથી પહેલા આપણે એના અગત્યના સ્થળો છે એની માહિતી છે હોવી જોઈએ. ત્યાર પછી યસ, જો એક વિદ્યાર્થીએ બહુ સરસ મજાની કોમેન્ટ કરી, મારે એનું એતિક્ષા વાણિક, બરોબર છે, એને સરસ મજાની કોમેન્ટ કરી. હું અહીંયા લખી લઉં. એક સમાજ. બીજો ટોપિક કયો હતો તો કે સમાજ હતો. ઓકે, ગુડ. બીજો ટોપિક કયો હતો તો કે એક તો લાક્ષણિકતાઓ. કઈ હતી? લાક્ષણિકતાઓ. હું તમને હડપ્પામાં જ એવું એક કહેવાય ને કે જ્યાંથી અઘરા ક્વેશ્ચનો નીકળે છે એની જ વાત કરાવી દઈશ ને. આપણે સૌથી પહેલા અઘરું જ કરી નાખશું. એની પછીના તમામ મુદ્દાઓ એટલા સહેલા લાગશે ને તમને. તમને એમ થાય સાહેબ એટલું બધું ઈઝી છે. એટલો અઘરા ક્વેશ્ચનનો છે સોલ્યુશન કરશો તો ઈઝી ક્વેશ્ચન છે ને તમે ફટાફટ જવા દેશો. તો સ્થળો હતા, સમાજ હતું, લાક્ષણિકતાઓ હતી. ત્યાર પછી નહીં, મારે સિલેબસના પલ્લવી સોલંકી મારે સિલેબસના ટોપિક છે એ જોઈએ છે કે આપણને સિલેબસમાં ક્યાં આપ્યા છે. ત્યાર પછી શું હતું તો કે સાંસ્કૃતિક ઇતિહાસ. શું આપેલું છે આપણને? સાંસ્કૃતિક ઇતિહાસ આપેલો છે. ચલો ત્યાર પછી આપણને બીજા મુદ્દા ક્યાં આપેલા છે? કળા અને ધર્મ. શું આપેલું છે આપણને? કળા અને ધર્મ. બરોબર છે. કળા અને ધર્મ બધું મળશે. પીડીએફ મળી જશે ભાઈ. બરોબર છે. ત્યાર પછી એસટી સુધીમાં તો ખુશ મોદી થઈ જાય ને ભાઈ. કારણ કે સિલેબસ આપણે સત્તાવનનો સીસી પેલા છે. એસટી તો હજી 2025 ની વાત છે. બરોબર છે. એમાં તમને બધું કામ લાગવાનું છે. કળા અને ધર્મ અને છેલ્લે આ બધું છે એ ગુજરાતના સંદર્ભમાં પણ આપણને કીધું છે કે ભાઈ ગુજરાતના સંદર્ભમાં પણ આ તમારે બધી વસ્તુ કરવાની છે. બરોબર છે. કેના સંદર્ભમાં તો કે ગુજરાતના સંદર્ભમાં પણ કરવાની. તો મિત્રો આની અંદર આપણે બીજું શું ભણવાનું છે? તો અહીંયા મિત્રો આપણને સમાજ આપ્યો. શું આપ્યું છે? સમાજ આપ્યું છે. સમાજની અંદર આપણે બીજા 3 મુદ્દા આજે ભણીશું. સમાજની અંદર બીજા 3 મુદ્દાઓની અંદર તો કે એક તો એનું સામાજિક જીવન હોય કે ભાઈ કેવા રીત રિવાજો હતા, એની મકાન વ્યવસ્થા કેવી હતી. એક તો સામાજિક જીવન. બીજું કે એની આર્થિક પરિસ્થિતિ છે કેવી હતી, એ લોકો આર્થિક રીતે શું કરતા. બરોબર, એ સમયે તો કઈ આવું બધું નહીં હોય. તો એ સમયે નોકરી નહીં કરતા હોય તો ધંધાની અંદર શું કરતા, આર્થિક પરિસ્થિતિ છે એ કેવી હતી. તો આપણે એની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ છે એ આપણે સમાજની અંદર જોઈશું. એમાં જોવાની છે સમાજની અંદર. આર્થિક પરિસ્થિતિની અંદર શું આવી જશે કે ઉદ્યોગ આવી જશે. શું આવી જશે? ઉદ્યોગ આવી જશે. બરોબર છે. તો આ બધા મુદ્દાઓ છે. કળા અને ધર્મ છે એની અંદર ધાર્મિક પરિસ્થિતિ બધી એની આવી જશે. તો આ બધી પરિસ્થિતિને આવરી લેતો ઇતિહાસ છે. ખરેખર આપણે હડપ્પિયન સંસ્કૃતિમાં શું વાંચીએ ખબર છે? શરૂ થાય કોને શોધ કરી, હડપ્પા વાંચીએ, લોથલ, ધોળાવીરા, કાલીબંગન વાંચી નાખીએ, કામ પતી ગયું. પણ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે આપણે ખ્યાલ પડે કે આવું વાંચ્યું એવું તો આપણે આ સ્થળોમાં કેટલું ગોખશું. પણ આજે હું તમને ગોખીશ ને, આજે હું તમને યાદ રખાવડાવી. તો સિંધુ ખીણની સભ્યતા. મિત્રો સિંધુ ખીણની સભ્યતા શરૂ થાય ને એના પહેલા આપણે ઇતિહાસની થોડી એવી નાનકડી બેઝિક માહિતી છે એ આપણે જોવી છે. કારણ કે આમાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેમણે અત્યાર સુધીમાં ઇતિહાસ કોઈ દિવસ ભણ્યા જ નથી. તો એવા લોકો માટે આપણે તમામ લોકો છે એક શૂન્યમાંથી ઇતિહાસ છે એ આપણે શીખવાનો છે. તો એવા 2 થી 3 બેઝિક મુદ્દાઓ છે કે જે તમને ઇતિહાસના ખ્યાલ. જેમ કે તમને ગણિત આવડતું કે મારે સીધું તો કેમ કૃણાલ સાહેબ તમે ગણિત ભણ્યા તો સીધું જ નફો કોટ શરૂ ન કરાય. એ પેલા તમને ઘડિયા આવડતા હોવો જોઈએ, વર્ગમૂળ આવડતા હોવા જોઈએ.
એવી રીતના ઇતિહાસની અંદર 2 થી 3 મુદ્દા બેઝિક છે કે જે તમને ખ્યાલ હોવા જોઈએ. જો ખ્યાલ ના હોય તો તમને તકલીફ પડે કે સાહેબ ઇતિહાસમાં ઈસવીસન શું છે, આ ઈસવીસન પૂર્વે શું છે, એનો તમને ખ્યાલ ન હોય. તો આ બધા મુદ્દાઓને આપણે આવરી લઈશું. તો આપણે સૌથી પહેલા મારે બેઝિક મુદ્દાઓ છે એ જોવા છે. તો બેઝિક મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલા ઇતિહાસના 3 ભાગ પડે. તમને બધાને ખ્યાલ છે ને ક્યાં ક્યાં છે 3 ભાગ? ઇતિહાસના 3 ભાગ ક્યાં ક્યાં છે? કોમેન્ટ આપો તો મને કે ઇતિહાસના 3 ભાગ પડે ક્યાં ક્યાં છે? ઇતિહાસની શરૂઆત છે ક્યાંથી થાય? ઇતિહાસની શરૂઆત છે એ ક્યાંથી થાય? ચલો કોમેન્ટ આપો તમને. અચ્છા જોયું, આશીષભાઈ કીધું પ્રાચીન મધ્યકાલીન ને અર્વાચીન. પ્રાચીન મધ્યકાલીન ને અર્વાચીન. ઓકે, મને ખ્યાલ છે બધા લોકો છે એ આ જવાબ આપશે, પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન. ના, એ ઇતિહાસના પ્રકાર છે નહીં, એના ભાગ પડતા નથી મિત્રો. ઇતિહાસના જે પ્રકાર પડે છે એમાં સૌથી પહેલો ઇતિહાસ આવશે, એનું નામ છે મિત્રો સૌથી પહેલો, બરોબર, એને કહેવાય મિત્રો પ્રાગ ઐતિહાસિક. શું કહેવાય છે? પ્રાગ ઐતિહાસિક. આ યાદ રાખીશ. શું કહેવાય છે? પ્રાગ ઐતિહાસિક. આ બધામાંથી પ્રશ્નો પૂછાયેલા છે. હું તમને આ બધા ક્વેશ્ચન આપણે ચાલી જાય તો બતાવી દીધું એમ નહીં, આ તમામના હું તમને પીવાયક્યુ પણ કરાવવાનો છું. અને મેં તમને ખાસ લેક્ચરમાં કીધું હતું કે આ પીવાયક્યુ છે એના ઉપર આપણે ખાસ ભાર આપીશું. તો જ્યારે લેક્ચરનું જે કન્ટેન્ટ પતે એના જેટલા પણ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ બધા હું અહીંયા કરાવડાવીશ. તમને ગેરંટી આપું મિત્રો, એની 12 ક્વેશ્ચન નહીં છે. એમાંથી તમને કઈ નવીન નહીં આવે કે ભાઈ આ તો સાહેબ આવું તો આપણે કઈ ભણ્યા નહોતા, આવા ટાઈપનો ક્વેશ્ચન નહીં. તમને તમામ પ્રકારના ક્વેશ્ચનો છે એ હું અહીંયા કરાવી દેવાનો. તો પ્રાગ ઐતિહાસિક છે મિત્રો. બીજો જે તબક્કો છે બરોબર, એ તબક્કાને કહેવાય આદ્ય ઐતિહાસિક. શું કહેવાય છે? આદ્ય ઐતિહાસિક. અને ત્યારબાદ મિત્રો જે ત્રીજો તબક્કો છે એ છે ઐતિહાસિક. ઓકે, આ 3 તબક્કા છે, પ્રાગ ઐતિહાસિક, આદિ ઐતિહાસિક ને ઐતિહાસિક. ઓકે મિત્રો, આ 3 ની અંદર ઘણી આપણને એમ થાય કે આપણે હડપ્પા ભણવું છે, પાષાણ કાળ છે, આ બધું ક્યાં સમાવેશ કરે? આપણને ઇતિહાસની શરૂઆત ક્યાંથી ખબર છે? તો આપણને ઇતિહાસની શરૂઆત છે એ 20 લાખ વર્ષ પહેલાથી ખબર છે. કેટલાથી? 20 લાખ વર્ષ પહેલાથી. તો મિત્રો એ 20 લાખ વર્ષ પહેલાથી લઈ અને આપણે ઇતિહાસ છે શરૂ કરીએ તો એ ઇતિહાસને આપણે નામ આપીએ છીએ પ્રાગ ઇતિહાસ. કે ભાઈ આપણે 20 લાખ વર્ષ પહેલાથી આપણે ઇતિહાસ છે એ જાણીએ છીએ. આ જે કાળ છે બરોબર, જે પ્રાગ ઐતિહાસિક કાળ કે જ્યારે 20 લાખ વર્ષ પહેલાથી આપણે ઇતિહાસ જાણવાની શરૂઆત કરી હતી, આપણી પાસે હતો હું? આજે આપણી પાસે બધી સુવિધાઓ છે, એ તો આપણે ઇતિહાસની અંદર ભણીશું મિત્રો. આદિ ઐતિહાસિક ની અંદર આપણે જે બોલતા આપણે લખતા નહોતા શીખ્યા. અને મિત્રો એની પહેલાનો કાળ એટલે આપણી પાસે કાંઈ નહીં, માત્ર ને માત્ર હું હતા નકરા પાણકા. જ્યાં જોવો અહીંયા હું હતા નકરા પાણકા. પાણકા સિવાય કાંઈ નહીં. પથ્થર. શું હતા? પથ્થરો. એટલા માટે પ્રાગ ઐતિહાસિક કાળને મિત્રો આપણે કહીએ છીએ પાષાણ કાળ. શું કહીએ છીએ? એ સમયગાળામાં આપણે શું મળતું હતું? તો કે નકરા પથ્થરો જોવા મળતા. શું જોવા મળતા? નકરા પથ્થરો. એના કારણે મિત્રો આ જે કાળ છે એને આપણે કહીએ છીએ પાષાણ કાળ. શું કહીએ છીએ? પાષાણ કાળ. તમને એમ થાય સાહેબ સિંધુ ખીણ ભણવાનું છે, આ બધું શું છે? મિત્રો એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે સિંધુ ખીણની સભ્યતા પહેલા, એક્ઝેક્ટલી પહેલા કયો કાળ શરૂ હતો? તો ઘણા બધા લોકોને આમાંથી ખબર જ નહીં, ઘણા બધા લોકોને આમાંથી ખ્યાલ જ નહીં હોય કે ભાઈ એક્ઝેક્ટલી સિંધુ ખીણની સભ્યતા પહેલા કયો કાળ આવે. અને આવો ક્વેશ્ચન તો આપણે એમ તો ન કહે સાહેબ આ સિંધુ ખીણની સભ્યતાનો 12નો ક્વેશ્ચન છે. નહીં, એનો જ ક્વેશ્ચન છે. તમે સિંધુ ખીણ ભણો તો એની પહેલાનું પણ આવડતું હોવું જોઈએ અને એની પછીનું તમને આવડતું હોવું જોઈએ. તો મિત્રો યાદ રાખો કે આ પથ્થર એટલે કે પાષાણ કાળ છે. કયો છે? પાષાણ કાળ. આપણને પૂછે કે પાષાણ કાળ એટલે કયો કાળ? તો મિત્રો એ છે પ્રાગ ઐતિહાસિક કાળ. મિત્રો આ કાળ એટલે કોનો કાળ છે? તો આપણે બધા છે નાના હતા ત્યારે 6થા ધોરણની અંદર ચેપ્ટર ભણ્યા હતા આદિમાનવ. કયો? આદિમાનવ. તો મિત્રો આ કાળની અંદર આપણને શું જોવા મળે છે? તો કે આદિમાનવો જોવા મળે. શું જોવા મળે છે? આદિમાનવો છે એ આપણને જોવા મળે. ઇન શોર્ટ આદિમાનવમાંથી આપણે જે માણસ બન્યા ત્યાં સુધીની જે આખી સફર છે એ સફર એ આ છે. ઇન શોર્ટ અહીંયા આપણે માણા નહોતા, આપણે કે જાજી બુદ્ધિ હતી નહીં, આપણી પાસે એક જ સંસાધન કયું? પાણકા. પાણકા સિવાય બીજી કાંઈ વસ્તુ હતી નહીં. તો યાદ રાખીશું કે એ સમયે આદિમાનવનો જે કાળ છે મિત્રો એ કાળ એટલે એ છે પ્રાગ ઐતિહાસિક. પ્રાગ ઐતિહાસિક કાળની અંદર આપણને લખતા આવડતું હતું? તમારે મને જવાબ આપવાનો છે. પ્રાગ ઐતિહાસિક કાળની અંદર આપણને લખતા આવડતું હતું?
પ્રાગ ઐતિહાસિક કાળમાં આપણને લખતા આવડતું તો મને જવાબ આપો તમે બધા. ઓકે, સરસ. આપણને લખતા નહોતું આવડતું, લીટા કરતા આવડતા હતા. હું લીટા કરતા, આપણે કેમ નાના હોય તો આપણે પાટી લીટા કર્યા હોય, ઇન શોર્ટ આપણે લીટોડા કરતા આવડતા હતા, પણ આપણે લખતા આવડતું નહોતું. તો યાદ રાખીશું કે આપણને પ્રાગ ઐતિહાસિક કાળની અંદર આપણને લખતા નહોતું આવડતું. મિત્રો આદિમાનવો હતા તો એને વાંચતા આવડતું હશે એ સમયે? તો અહીંયા માઇન્ડ દોડાવવાની કોઈ જરૂર નથી કે ભાઈ એને વાંચતા આવડતું છે કે નહીં. લખવાની સિસ્ટમ નથી, વાંચતા ક્યાંથી આવડે? ઇન શોર્ટ આદિમાનવો છે એને લખતાય ન આવડે અને બોલતાય ન આવડે. ઇન શોર્ટ બધી વાત છે ઈશારામાં થતી. વધી વધીને તમે એને બહુ ગદગજ્યા કરો, વધી વધીને તમે આદિમાનવ છે બોલતો છે, તમે કહો ના ના તું બોલ ને બોલ, તો હું બોલે વધી વધીને? તો કે અબ્બા જબ્બા ડબ્બા, એની સિવાય બીજું કઈ બોલે નહીં. બરોબર છે, યાદ રાખીશું. તને લખતાય ન આવડે એને વાંચતાય ન આવડે. મિત્રો આ કાળ એટલે કયો કાળ? તો એવો કાળ એટલે પ્રાગ ઐતિહાસિક કાળ, આદિમાનવ. એ વધી વધીને કાંઈ ન બોલે ભાઈ. વધી વધીને શું બોલે? તમે એને બહુ ગદગજ્યા કરો, શું કે અબ્બા જબ્બા ડબ્બા, એની સિવાય બીજું કઈ બોલે નહીં. તમે ઓલી ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હશે ને, બરોબર છે. તો યાદ રાખીશ, જેને લખતાય ન આવડે ને વાંચતાય ન આવડે, આવો કાળ એટલે આદિમાનવનો કાળ છે. એ કાળને આપણે કહીશું પ્રાગ ઐતિહાસિક. શું કહીશું? પ્રાગ ઐતિહાસિક. મિત્રો હવે જો હવે આપણો સાચો ખેલ હવે શરૂ થાય. હવે મિત્રો એની પછીનો કાળ. હવે મિત્રો અહીંયાથી આદિમાનવો છે એ સફર આપણે એમના જાણીએ, પણ હું પેલા તમને ત્રણે ત્રણ કાળનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. કારણ કે જે વસ્તુને આપણે ભણવાની છે ને એને આખો ઓવરવ્યુ આપણને સૌથી પહેલા ખ્યાલ હોવો જોઈએ. તમને મિત્રો હું ઇતિહાસ એવા દ્રષ્ટિકોણથી કરાવીશ કે તમને જે લોકો એમ કહેતા છે કે સાહેબ ઇતિહાસમાં સાલવારી યાદ નથી રહેતી, કે ઇતિહાસમાં મને આ યાદ નથી રહેતું, એનું એક્ઝેક્ટલી યાદ રખાવી દઈશ. મેં પહેલા લેક્ચરમાં કીધું છે કે તમે એકવાર ડેમો લેક્ચરમાં આવજો, તમને મજા કરાવી દઈશ. તો હવે આપણે એનાથી આગળ આવીએ. આદિમાનવો છે એને ધીમે ધીમે લગ્ન કરવાના શરૂ કર્યા, એને મોજ આવી. આ તો ભાઈ આનંદ વાળું છે બધું. લગ્ન કર્યા, રહેવાનું નક્કી કર્યું, બધું નદીની આજુબાજુ રહેવાનું શરૂ કર્યું, ઝૂંપડાઓ બાંધવાનું શરૂ કર્યા. બરોબર, ધીમે ધીમે ક્યાંક બોર ખાધા છે, ઠળિયા નાખી દીધા છે, કે ઝાડવા હોય જાય, એટલે આ બધું શું થયું? બરોબર, ઇન શોર્ટ એ કૃષિ તરફ આગળ વધ્યા અને ધીમે ધીમે સ્થાયી થયા. ત્યાર પછી એને એક નગરો વસાવવાના. નગરો વસાવ્યા પછી ભાઈ અત્યાર સુધી તો બધું ઈશારાથી કામ હાલતું હતું, પણ ધીમે એક એક લખતા શીખ્યા છે, ધીમે કંઈક બોલતા શીખ્યા છે. તો એના માટે થઈ આગળ આદ્ય ઐતિહાસિકની અંદર મિત્રો આ યુગ એટલે આ યુગની અંદર આવશે હડપ્પા એટલે કે સિંધુ ખીણની સભ્યતા. આપણને પૂછે કે હડપ્પા અથવા તો સિંધુ ખીણની સભ્યતા એ કયા યુગમાં આવે? તો એ આદ્ય ઐતિહાસિકમાં આવે. એમાં આવે આદ્ય ઐતિહાસિકની અંદર. બરોબર છે, આ બધું આવશે. અગ્નિની શોધ ને બધું કરાવશું. એના પૈડા એકાવા હમણાં અગ્નિની શોધે કરશે. બરોબર છે, ચાય બનાવડાવશું આપણે એની પાસે, એના અવશેષો જે આપણી પાસે પડ્યા છે કોર્નોલની ગુફામાં, બધું આવશે. તો મિત્રો આદ્ય ઐતિહાસિક આ યુગ એટલે કયો યુગ મિત્રો? તો આ યુગની અંદર એ લોકોએ નગરો બનાવવાના શરૂ કર્યા. એટલે મિત્રો આની અંદર તો કે ભાઈ આ યુગ આવ્યો તો એની અંદર મિત્રો એને લખતા આવડતું હતું? ચલો મને કોમેન્ટ આપો. હવે એ લોકોને લખતા, હડપ્પા વાળા હતા એને લખતા આવડતું હતું? કોમેન્ટ આપો તો મને. હડપ્પા વાળા છે એને લખતા આવડતું હતું? ઓકે, કાજલ શિંદે કહે છે આવડતું. ઓકે, તમે બધા હોશિયાર છો. હડપ્પા વાળાને ઓળખો લાગો, ધ્યાન લાગે છે બધા હડપ્પા વાળા, લોથલ વાળાની બધા. ઓકે, સરસ. એ બધાને લખતા આવડતું હતું મિત્રો. એ લખીને ગયા એ આપણે વાંચી શીખ્યા છીએ? એ લખીને ગયા એ આપણે વાંચી શીખ્યા છીએ? મને કહો તો. એ લખીને ગયા તો આપણે એને વાંચી શીખ્યા? ઓકે, સરસ. એને આપણે ઉકેલી શક્યા નથી. તો તમે બધા થોડો ઘણો ઇતિહાસ જાણતા છો ને તો બી બહુ મજા આવશે લેક્ચરની અંદર, કારણ કે તમને એ યાદ રાખવાની મેથડ જાણવા મળશે. તો યાદ રાખીશું કે આપણે એને વાંચી શક્યા નથી. મિત્રો 4 વિધાન વાક્ય હડપ્પાના કોઈ પણ ક્વેશ્ચનમાં જોવો તમને એક સેન્ટેન્સ એવું મળશે કે હડપ્પાની નીતિ આપણે ઉકેલી શક્યા છીએ કે ઉકેલી શક્યા નથી. તો મિત્રો યાદ રાખો કે આદ્ય ઐતિહાસિક કે જે એવા લોકો કે જે લખીને ગયા છે પણ આપણને ખબર નથી કે હું લખીને ગયા છે. બરોબર છે, હવે લખીને ગયા છે ને હવે આપણે ઉકેલશું ત્યારે કઈ ખબર પડશે કે આ લોકો લખીને ગયા છે. નકર ઓલા જોક જેવું થાય, લખેલું છે ને આપણે હવે વાંચશું ત્યારે ખબર પડશે કે ભાઈ જે કરતા હોય કરો ને ભાઈ, હું તમારે એટલો બધો ઢઢો છે આ વાંચવાનો. બરોબર, એટલે એ ખોલશું ત્યારે આપણને ખબર પડશે એમાં લખ્યું છે તું તારું કરી. બરોબર છે, ઇન્ચોટી હું લખીને ગયા છે એ આપણને કઈ ખબર નથી. તો યાદ રાખીશું કે આ સમયગાળો છે આની અંદર આદિમાનવ હતા.
આની અંદર આ કોણ છે? હડપ્પા વાળા બધા કોણ છે? ઇન શોર્ટ સિંધુ ખીણની સભ્યતા. મિત્રો આપણને પૂછે કે સિંધુ ખીણની સભ્યતા છે, બરોબર છે, એની લિપિ આપણે ઉકેલી શકા? નથી ઉકેલી શકા. આ લોકો છે એ કયા યુગમાં આવે? તો કે આદ્ય ઐતિહાસિકમાં આવે. કેમાં આવે? આદ્ય ઐતિહાસિક ની અંદર આવે. ઓકે, એટલું ક્લિયર બધાને કે એવો યુગ કે જેને આપણે વાંચી પણ લખીને ગયા છે પણ આપણે વાંચી શક્યા નથી, બરોબર છે? તો યાદ રાખજો. બે મુદ્દા બધાને ક્લિયર થઈ ગયા. અને મિત્રો ત્યાર પછી કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખીને ગયા તો આપણે એને વાંચી શક્યા. હવે 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 આને લખતા આવડે તો આ ઐતિહાસિક વાળાને તો લખતા આવડે જ ને, આને તો લખતા આવડે જ, બરોબર છે? આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર છે, બરોબર છે, એમાં આપણે એને વાંચી શક્યા? વાંચી શક્યા કે નહીં? આપણે માલવિકા અગ્નિમિત્ર છે, કાલિદાસ લખીને ગયા, આપણે એને વાંચી શક્યા કે નહીં? વાંચી શક્યા. રાસ તરંગિણી છે, આપણે એને વાંચી શક્યા? આપણા ભારત દેશનો એ બધા ગ્રંથો આપણે ઋગ્વેદ ને વાંચી શક્યા, આપણે યજુર્વેદ ને વાંચી શક્યા, આ બધા ગ્રંથો આપણે વાંચી શક્યા કે નહીં? તો મિત્રો જે લખી શક્યા અને જે આપણે વાંચી શક્યા યાદ રાખીશું. એ યુગ એટલે કયો યુગ? તો મિત્રો પ્રાચીન ભારત છે એના સ્ત્રોતો આપણે વાંચી શક્યા કે નહીં? પ્રાચીન ભારતના સ્ત્રોત એટલે ક્યાં ક્યાં આવે? તો કે ભાઈ ઋગ્વેદ ને એ બધું આવે, વૈદિક સાહિત્ય ને એ બધું આવે. તો મિત્રો યાદ રાખો કે આની અંદર આપણે શું ભણીશું? તો આની અંદર આપણે પ્રાચીન ભારતની અંદર વેદ આપણને આપ્યા છે, બુદ્ધ, જૈન. ઇન શોર્ટ હવે જે ઇતિહાસ તમે બોલતા હતા ને કે પ્રાચીન, મધ્યકાલીન ને અર્વાચીન, એ મિત્રો અહીંયા આવું. તો યાદ રાખીશું કે પ્રાચીન, ત્યાર પછી મધ્યકાલીન અને અર્વાચીન. ઇન શોર્ટ આપણે આજે આની હાઇલાઇટ જોશું. શા માટે? સિંધુ ખીણને કનેક્ટેડ કરવા માટે. સિંધુ ખીણની સભ્યતા આપણે જોશું અને ત્યાર પછી આપણે ઐતિહાસિક ની અંદર આપેલા મુદ્દાઓ કે જેની અંદર વૈદિક યુગ છે, જૈન યુગ છે, બુદ્ધ યુગ છે, એ બધી માહિતીઓ આપણે અહીંયા જોવાની છે. અને છેલ્લે આપણે ગાંધીજીને મારી નાખશું અને ત્યાર પછીનું ભારત છે આપણે જોઈશું. ઇન શોર્ટ વિભાજન કરીને આપણે, બરોબર છે, ઇતિહાસ છે આપણે પૂર્ણ કરીશું. ઇન શોર્ટ હવે તમને આખો ઇતિહાસ મગજમાં ક્લિયર કટ એક ચાર્ટ આવી ગયો છે બધાના માઇન્ડમાં કે એવો યુગ કે જે યુગની અંદર આપણે લખતા નથી આવડ્યું અને વાંચતા નથી આવડ્યું, ખાલી લીટોડા કરતા, ખાલી ચિત્રો દોરતા, જે જોતા એ દોરી નાખતા. મિત્રો આવો યુગ, એવા યુગને આપણે પ્રાગ ઐતિહાસિક કહીએ. મિત્રો એવો યુગ કે જેની અંદર લખીને ગયા પણ વાંચી નથી શક્યા. ધોળાવીરાનું 10 અક્ષરનું સાઇન બોર્ડ આપણને હજી નથી ખબર કે હું લખીને ગયા છે, બરોબર? એમાં શું લખ્યું છે? તું તારું કરે, બરોબર? એ ક્યાં છે? તો કે હડપ્પા. અને કેમાં આવે? તો કે આદ્ય ઐતિહાસિક. અને ત્યાર પછી પ્રાચીન, એટલે પ્રાચીન ની અંદર મિત્રો 3 એ 3 કે જે આખો ઇતિહાસ આપણે જાણીએ છીએ. ચલો આટલું બધાને ડન હોય તો મને એકવાર થંબ આપી દો અને પછી આપણે આગળ વધીએ. ચલો આટલું બધાને મગજમાં એકદમ ક્લિયર કટ થઈ ગયું? એકદમ બધાને ક્લિયર કટ માઇન્ડ ની અંદર આવી ગયું કે સાહેબ આ 3 એ 3 વસ્તુ છે અમને એક્ઝેક્ટલી માઇન્ડમાં ઉતરી ગઈ છે. હવે હું એમ કહું હડપ્પા તો તરત તમે યાદ કરવા જોઈએ કે સાહેબ આદ્ય ઐતિહાસિક. હું એમ કહું આદિમાનવો તો તરત તમે કહેવું જોઈએ પ્રાગ ઐતિહાસિક. અને હું એમ કહું પ્રાચીન, ગાંધીજી, વેદ, જૈન, બુદ્ધ, તો એ બધું ઐતિહાસિક. ઓકે, ચાલો આટલી વસ્તુ બધાને ક્લિયર. હવે મિત્રો આપણે હવે હું એમ કહું કે આદિમાનવ આપણે હવે શું ભણવું છે? તો કે આદિમાનવ. હું તમને પહેલા આદિમાનવોની હાઇલાઇટ આપીશ અને ત્યાર પછી આપણે આગળ વધીશું. શું ભણવું છે આપણે? આદિમાનવ. કારણ કે મારે તમને સિંધુ ખીણની સભ્યતામાં આપણે લોથલ બનાવવું છે, ધોળાવીરા બનાવવું છે, તો આ બધું કઈ રીતે થયું તો એની આપણે માહિતી છે મિત્રો એ જોવી છે. તો હવે આપણે પહેલા સૌ પ્રથમ આપણે હાઇલાઇટ જોશું આદિમાનવોની. ઇન શોર્ટ આ આદિમાનવો છે એની પાસે નકરા પાણકા હતા. તમે જાઓ તો એક તો પાણકો એટલે આઘો રહેવું પડે એના, એટલે એ યાદ રાખીશું નકરા પાણકાની પાસે શું હતું? તો એ કાળને આપણે પાષાણ કાળ કીધું. શું કીધું છે? પાષાણ કાળ. તો અહીંયા આપણે પાષાણ કાળની થોડીક હાઇલાઇટ લેશું. ઓકે, ડીપમાં નથી જવાનું, ખાલી હાઇલાઇટ લેવાની. ચલો તો આપણે ભણીએ પાષાણ કાળ. ચલો હવે આપણે પાષાણ કાળની અંદર હવે મારે તમને કેવું નહીં પડે, તો યાદ રાખીશું કે આપણે ભણીશું પાષાણ કાળ. શું ભણીશું? મિત્રો પાષાણ કાળ પેલા તો ઇતિહાસ છે ને એની અંદર ઘણી બધી જગ્યાએ નકરા ટાઈપ પાડી દીધા હોય. આ ટાઈપ પાડે ને તો એમાં કન્ફ્યુઝન નહીં થવાનું. આવા ટાઈપ ક્યારે પૂછાય નહીં. આ હું તમને ચોખ્ખું કહું. શું કામ ના પૂછાય એ કહું. આપણે તમે માનો તમે ગમે તે જિલ્લામાં રહેતા હો, તમે જે તે જિલ્લામાં રહેતા હો, માનો કે હું અમરેલીમાં રહેતો ને મારે સુરત આવવું હોય તો હું સીધું આવું ને તો મને બહુ થાક લાગે, બરોબર? એમ ઇતિહાસ 20 લાખ વર્ષ પહેલાથી શરૂ થયો છે. હું ત્યાંથી લઈને અત્યારે 2024 સુધી 1947 આપણે ગાંધીજીને મારી નાખીએ ત્યાં સુધી ભણી આવીએ તો હા સડી જાય. શું થાય? હા સડે. એમ જયારે હા નો સડે ને એના માટે શું કરવું પડે? તો એના માટે પોરો ખાવો પડે. અને આ પોરો ખાધો એ શું છે? આ 3 ટાઈપ આપણે ભણ્યા ને, આ 3 ટાઈપ
ઇન શોર્ટ આ શું છે? પોરો ખાધો. પેલા આપણે પ્રાગૈતિહાસિક, થોડોક હાશકારો પોરો ખાઈ લીધો, પછી આપણે આદ્ય ઐતિહાસિક બનશું, પાછો થોડોક પોરો ખાઈ લીધો, અને પછી આપણે આદ્ય ઐતિહાસિક. એમાંય પાછો પોરો ખાવાનો છે. કેમાં? તો કે પ્રાચીનમાં, મધ્યકાલીન, અર્વાચીન. ઇન શોર્ટ આ તમને ઘણી વખત એવા ક્વેશ્ચનો થાય કે સાહેબ આ ટાઈપ હું કામ પાડે? એ ટાઈપ એટલા માટે પાડેલા હોય કે આપણને મજા આવે. આપણે પોરો ખાતા ખાતા આવીએ ને તો આપણી મુસાફરી છે ને, આપણી જે સફર છે ને, એક આનંદદાયક કરે, આપણે થાક ન લાગે. બરાબર છે? તો એના માટે જે થાક ના લાગે, બરોબર છે, એના માટે આજે આપણે અત્યારે પહેલો ટોપિક કયો છે? તો કે પાષાણકાળ. પાષાણકાળના 3 ટાઈપ પાડેલા. તો કે સૌથી પહેલો એટલે પુરા પાષાણકાળ. કયો? પુરા પાષાણકાળ. ત્યાર પછી મધ્ય પાષાણકાળ, અને ત્યાર પછી નવ અથવા તો નૂતન પાષાણકાળ. બરોબર? પણ હું તમને 2 શબ્દોનો ઇન્ટ્રો કરાવું. મિત્રો, જે સૌથી જૂનું હોય ને એને કહેવાય પુરા. બરોબર? પુરા પાષાણકાળ. શું કહેવાય? પુરા પાષાણકાળ. મિત્રો, ત્યારથી લઈ અને છેલ્લો કાળ હોય એને આપણે કેવો કે નૂતન અથવા તો નવ. એટલે કે ભાઈ ત્યારે નવ સર્જન. હવે સ્વાભાવિક છે, સૌથી પહેલા આપણી પાસે કીબોર્ડ ફોન હતા, ધીમે ધીમે ટચ સ્ક્રીનમાં આવ્યા, તો આપણે નવું નવું કરતા ગયા એટલે એને કહેવાય નવ પાષાણકાળ. આપણે અત્યારે આપણે જે નવું કરીએ તો એ નવ. પણ અહીં એક શબ્દ મારે તમને કહ્યું, જે અંતિમ હોય ને, અંતિમ ઘડી હોય એને કહેવાય ઉત્તર પાષાણકાળ. શું કહેવાય? ઉત્તર પાષાણકાળ. ખાલી ઇન્ટ્રોડક્શન માટે છે. મધ્ય પાષાણકાળની ડિટેલ્સમાં નથી ભણવાનું. બરોબર છે? યાદ રાખીશું. તો હવે આપણે યાદ રાખીશું કે ઉત્તર પાષાણકાળ. તમે મિત્રો એવું સાંભળ્યું છે કે આપણે કોઈ મૃત્યુ પામે તો આપણે એની પાછળ જે ક્રિયા કરીએ એને શું કહીએ? ઉત્તર ક્રિયા કરીએ, એવું કહીએ કે નહીં? તો મિત્રો યાદ રાખવું, આ બહુ બધી ગઈ. ઉત્તર પાષાણકાળ, ઉત્તર વૈદિક કાળ, આવા શબ્દો આવે ને ત્યારે તમને એની ટાઈમલાઈન મગજમાં ફિટ થઈ જવી જોઈએ કે અચ્છા આ એનો ઉત્તર હડપ્પા કાળ. જો આ બધા શબ્દો છે એ આવશે. બરોબર છે? એટલે યાદ રાખીશું આપણે કે ઉત્તર એટલે કેવો? અંતિમ કાળ હાલતો હશે. ઉત્તર હડપ્પા કાળ. તમને એમ પૂછે કે ઉત્તર હડપ્પા કાળનો સમયગાળો કયો હતો? પણ મિત્રો તમને શબ્દ જ ના ખબર હોય તો યાદ રાખીશું કે પુરા એટલે સૌથી જૂનો, અને ત્યાર પછી એનો અંતિમ સમયગાળો એટલે એને કહેશું આપણે ઉત્તર પાષાણ કાળ, અથવા તો આપણે કહીએ ઉત્તર વૈદિક કાળ. જ્યાં જ્યાં ઉત્તર શબ્દ લાગે એ શબ્દ કેવો હશે? તો કે અંતિમ હશે. આપણે કોઈ મૃત્યુ પામે તો શું લખીએ? ઉત્તર ક્રિયા. આવું લખીએ કે નહીં? તો યાદ રાખીશું આપણે કે ઉત્તર પાષાણ. બરોબર છે? તો આ કાળની અંદર શું થાય છે? તો મિત્રો સૌથી પહેલા આ કાળની અંદર શું છે? તો કે આ કાળની અંદર સૌથી પહેલા આદિમાનવ આવ્યા. કોણ આવ્યા? આ પૃથ્વી ઉપર સૌથી પહેલા કોણ હતા? તો કે આદિમાનવ. આ લોકોને લખતાય આવડતું નહોતું અને વાંચતાય આવડતું નહોતું. ઇન શોર્ટ એની પાસે હાથમાં આવે તો પાણ કાવત. આપણે કેમ નવરા બેઠો પાણ કાવત કાંઈક ખોતરી રાખીએ, એમાં ખોતરવા સિવાય બીજું કઈ કામ કરતા નહીં. મિત્રો યાદ રાખીએ કે આદિમાનવો છે એને ધીમે ધીમે, કારણ કે એ હતા તો છે માણા, ભલે અત્યારે આપણે માણા છીએ ત્યારે એ હતા તો માણા જ, એટલે એની બધી જરૂરિયાત તો બેઝિક નીડ્સ હોય તો હોય જ. તો યાદ રાખીશું કે આદિમાનવો છે મિત્રો, એની સૌ પ્રથમ પહેલા તો એને પાણીની જરૂર પડે. નાવા બાવાનું એવું બધું શેડ્યુલ ત્યારે કઈ આવતું ન હોય, તો એ લોકોએ એને માનો કે કોઈ એ સમય કઈ ખાવામાં તો એવું કઈ નહોતું, કઈ સ્પેશિયલ કોઈ આઈટમ કે ભાઈ સ્પેશિયલ કઈ મેનુ એવું ત્યાં આવે નહીં. જે પ્રાણી મળે એ પ્રાણીને ખાઈ જવાનું, આ એનું મેનુ હતું. એ દરરોજે ક્યારેક નવું મળે ક્યારેક એકનું એક હાલે. મોટો શિકાર થઈ ગયો હોય તો એકનું એક હાલે રાખે અઠવાડિયા સુધી. તો યાદ રાખીશું કે એ સમયે આદિમાનવો છે એની કેવી પ્રવૃત્તિ હતી? તો કે શિકાર કરતા. શું કરતા? શિકાર કરતા, પ્લસ એનો સંગ્રહ કરતા. બરોબર? આવી એની પ્રવૃત્તિ હતી. તમને આ પ્રશ્ન જીપીએસસી 2018 માં પૂછ્યો કે પાષાણ કાળની અંદર એ લોકો કેવી પ્રવૃત્તિ કરતા? તો કે શિકાર કરવો અને સંગ્રહ કરવો. હન્ટિંગ એન્ડ ગેધરિંગ. બરોબર છે? આ 6થા ધોરણની અંદર જીસીઆરટી માં શબ્દ આપેલો છે. કદાચ આપણે ઇંગ્લિશ કે ગુજરાતી કઈ પણ પૂછે તો ખ્યાલ હોવો. તો યાદ રાખ્યું કે શિકાર અને સંગ્રહ કરવો. ખાધા પછી પાણી પીવા જોઈએ. તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, આ વારે વારે જંગલમાં વચ્ચે રહેતા હોય અને પછી અહીંયા નદી કિનારે પાણી પીવા જાવ, એના કરતા બે છે કે આપણે ક્યાં રહીએ તો કે એક નદીની બાજુમાં જ ગુફા ઉફા બનાવી લઈએ. તો યાદ રાખીશું કે એ લોકોએ નદીની બાજુમાં રહેવાનું શરૂ કર્યું. ક્યાં? તો કે એ લોકોએ નદીની બાજુમાં રહેવાનું શરૂ કર્યું. આપણને આના અવશેષો ક્યાંથી મળે છે? તો આના અવશેષો આપણને મળે છે નર્મદા ખીણમાંથી. બરોબર? વિંધ્યાચલ જે પર્વતમાળા છે, બરોબર, એની આજુબાજુમાંથી આપણને જે વિંધ્યાચલ, આ પ્રશ્ન છે ને એ જીપીએસએસબી એ પૂછ્યો હતો કે આપણને ભીમબેટકાના અવશેષો કઈ પર્વતમાળામાંથી? તો વિંધ્યાચલ પર્વતમાળામાંથી મળે છે. અને કઈ નદીની આસપાસ? તો કે નર્મદા નદીની આસપાસ, નર્મદા ખીણમાંથી. ક્યાંથી? તો કે નર્મદા ખીણમાંથી. મિત્રો એ લોકો નદીની આસપાસમાં રહેવાનું શરૂ કર્યું. પછી એમાં શું છે કે બધા જેમ જેમ અનુભવ થાય એમ આપણે શીખતા જઈએ. પછી ક્યારેક આપણા જુનાગઢ બાજુ આવ્યા હશે,
સિંહને જોઈ ગયા છે તેને આપણે આની મારી નાખી, પણ ખબર ન હોય ને કે આ તો આપણો કાળ કોળિયો કરી જાય એમ. તો ક્યારેક સિંહને જોઈ ગયા છે ને બી ગયા છે, ખબર પડી કે ના ના આવું કઈ જટાળું પ્રાણી આવે તો એની સામે નહીં પડવાનું. તો આપણે કામ કરીએ કે આપણે ગુફામાં રહેવાનું શરૂ કરીએ, કારણ કે એનાથી બચવા ક્યાંક ભાગ્યા તો છે ને બધા, તો ભાગ્યા છે કે પથ્થરની વચ્ચે વૈયા ગયા હશે, તો એને રક્ષણ, કારણ કે તે બુદ્ધિ નહોતી, બરોબર છે. ત્યારે એ સમયે એ લોકોએ નક્કી કર્યું છે કામ કરી કે આવા પ્રાણી ક્યારેક આવે બરોબર તો ઘાયે સડી જાય એના કરતા બેસ્ટ છે કે આપણે કઈક જીવન જીવવા માટે આપણે કાકાનો સહારો લઈએ. તો એ સમયે મિત્રો એ બધે નક્કી કર્યું કે આપણે ગુફા બનાવીએ. શું કરીએ? ગુફા બનાવીએ. તો એ સમયે ગુફા બનાવીને આના અવશેષો આપણને ક્યાંથી મળે? તો કે ભીમબેટકાની ગુફા. ક્યાંથી મળે છે? તો કે ભીમબેટકાની ગુફામાંથી. તો યાદ રાખીશું કે ભીમબેટકાની ગુફામાંથી આપણને સૌથી પહેલા અવશેષો મળે છે. ત્યાં એને રહેવાનું શરૂ કર્યું. પછી માનો કે સિંહ આવ્યો હોય અને બધા ગુફામાં ગયો, સિંહ બહાર ને બહાર બેઠો રહી તો તકલીફ જેવું થાય ને, તો અંદર બેઠા બેઠા કરવું હું? એ બધા કાંઈક એક્ટિવિટી, ત્યારે મોબાઈલ ને એવું હતું ને, ફોન કરીને કહેવાય કાને હળી એમ હળી કઈ કે ઓલો સિંહ તો જવાનું નથી, તો હવે કરવું હું? તો ગુફાની અંદર બેઠા બેઠા એ લોકોને વિચાર આવ્યો હશે કે ભાઈ કાંઈક એક્ટિવિટી કરવી પડે ને. તો એ લોકોએ જેવું જોયું બરોબર એવા એને ચિત્રો દોરવાના શરૂ કર્યા. તો યાદ રાખીશું કે ગુફામાં બેઠો નવરો બેઠો બેઠો શું કરે? તો કે નવરો બેઠો બેઠો એને ચિત્રો દોર્યા. શું કર્યા? ચિત્રો દોર્યા. મિત્રો આ ચિત્રો છે એના અવશેષો પણ આપણે ક્યાં મળે? તો કે ભીમબેટકાની ગુફામાં. ક્યાંથી મળે? કારણ કે એને મેન લોકેશન જ બરોબર છે. એ આમ કયો ને કે એરિયા ભીમબેટકાની ગુફા એટલે આમ એ સમયનો હાઈએસ્ટ એરિયા કહી શકાય કે ભાઈ ત્યાં ધનવાન આદિમાનવો છે એ જ બધા રહેતા હશે. ઇન શોર્ટ બાયોડેટામાં આદિમાનવ લખે, નામ શું? તો કે આદિમાનવ 1. રહેવાનું ક્યાં? તો કે ભીમબેટકાની ગુફાઓ. અને નીચે લખે વ્યવસાય, તો કે ચિત્રો દોરવાનું. એટલે સીધું ઠેકાણું પાર પડે, સીધો સંબંધ થઈ જતો. તો યાદ રાખીએ કે ચિત્રો, આવા ચિત્રોના અવશેષો આપણે બીજી કઈ જગ્યાએ મળે? તો યાદ રાખીશું એ પ્લેસ છે બાંડા. શું પ્લેસ છે? બાંડા. યાદ રાખીશું કે ચિત્રોના અવશેષો એક તો આપણને મળે ભીમબેટકામાંથી. કેમાંથી? ભીમબેટકામાંથી. મિત્રો આવા ચિત્રોના અવશેષો બીજા આપણને ક્યાંથી મળે છે? તો બીજા અવશેષો આપણને મળે છે બાંડામાંથી. આ બાંડા ક્યાં આવ્યું? આ ભીમબેટકા તમને બધાને ખ્યાલ છે. બાંડા આવ્યું યુપીમાં. ક્યાં આવ્યું? યુપીમાં. હમણાં બાંડા અત્યારે મજા આવે સાંભળવાનું, પણ હમણાં કન્ફ્યુઝન થાય માંડા આરે. ક્યાં થાય? માંડા આરે. કારણ કે માંડાથી હડપ્પનની સાઈડ છે. ઉત્તર હડપ્પાની અંદર એકદમ ઉત્તરમાં આવેલું પ્લેસ કોઈ હોય તો એ છે માંડા. આ છે બાંડા. માંડા આવેલું છે કાશ્મીરમાં. ક્યાં આવેલું છે? કાશ્મીરની અંદર. બરોબર છે. ચલો એ આપણે જયારે આવે ત્યારે હું તમને પાછું આ યાદ દેવડાવીશ. જ્યાં જ્યાં કન્ફ્યુઝન થાય એમ હોય ત્યારે આપણે આ મુદ્દાઓ છે એ ભણીશું. બરોબર છે. યસ, માંડા ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. તો આદિમાનવને જે એ સમયે બહુ હાઈએસ્ટ લેવલમાં હતા તો એ બધા બાયોડેટામાં લખીને બધા જમાવટ કરી. ત્યાં નર્મદાની આજુબાજુમાં ભીમબેટકાની ગુફાઓમાં એને નેટ ચિત્રો કોના દોર્યા મિત્રો? તો કે પશુના. કોના દોરેલા છે? તો કે પશુ પંખીના. એને ચિત્રો દોર્યા. તો એ ચિત્રમાં એનો મુખ્ય વિષય કયો હતો મિત્રો? તો કે પશુ પંખી. શું હતા? પશુ પંખી જ દોરે ને, કારણ કે બધાને મારી ખાધા છે. પશુ પંખીને જ દોરે ને, કારણ કે એને જે જોયું હોય એ દોરે. તો તેને નહોત ખબર કે આને ગુલાબ કહેવાય, આને સૂર્યમુખી કહેવાય. બરોબર. ત્યારે જંગલમાં રહેતા અને પશુ પંખી જોયા હોય એને દોર્યા હોય. આ પ્રશ્ન જીપીએસસી પૂછેલો છે કે પાષાણ કાળની અંદર ચિત્રોની અંદર મુખ્ય વિષય કયો જોવા મળે છે? તો એ જોવા મળે છે પશુ પંખીનો. એનો જોવા મળે છે પશુ પંખીનો. પછી ક્યારે કઈ હજી, કારણ કે ઓલો સિંહ તો હજી બહાર બેઠો છે, હજી ગયો નથી. આ બધી હજી અંદરની કાર્યવાહી હાલે. સિંહ હજી બેઠો જ છે બહાર. તો સિંહ બેઠો હોય તો કરવાનું શું ભાઈ? હવે તો કે કામ કરી ચા બા બનાવો ભાઈ. હું કારણ કે એ સમય ભાઈ એ કાંઈક તો કરતા હશે ને, એવું નથી કે આપણે જ બધી જલસા કરતા હોય. તો સિંહ તો હજી બહાર બેઠો જ છે. તો એ સમયે મિત્રો એને ગુફાની અંદર ક્યાંક એને ચાય બનાવી હશે કે નહીં? ચા બનાવી હશે. તો ચા બનાવતા હતા, કેટલી બીટલી હજી બધું મૂક્યું હશે. બરોબર. તો એ સમય બરોબર સિંહ ને ક્યાંક કાણું મળી ગયું છે ને, બરોબર અંદર આવ્યો છે, બધું મૂકીને ભાગ્યા હશે. એ બધું મૂકીને ભાગ્યા હશે. હળકતું તું તો એ હળકતું તેદું હળકતું હજી ન હળકતું હોય. એ રાખના અવશેષ આપણી પાસે. એના એ રાખના અવશેષ. તો યાદ રાખીશું કે આપણને ખબર કેમ પડી કે હળગાવતા આવડતું હતું એમ? એ આપણને ખબર પડી કે એ અવશેષો એ સમયની રાખ પડી છે. શું પડી છે મિત્રો? રાખ. અને આ રાખ ક્યાં પડી છે? તો કે કુર્નુલની ગુફામાં ભાઈ. ક્યાં? કુર્નુલની ગુફામાં પડી છે ભાઈ. અને આ રાખના અવશેષ કેટલા હજાર વર્ષ પહેલાના છે? તો ઈસવીસન પૂર્વે 11,000 વર્ષ પહેલાના. કેટલા? 11,000 વર્ષ પહેલાના અવશેષ છે. એ આપણને જોવા કાંટોલો સિંહ આવ્યો, ભાગ્યા બધાય. સાપ આ બધું રેવા જોઈએ કે આપણે ભાગો, ચા પીવાય ન બોલો સિંહ આપણને પી જાય. તો યાદ રાખીશું કે રાખના અવશેષો આપણને ક્યાંથી મળે છે મિત્રો? તો કે કુર્નુલની ગુફામાંથી. ક્યાંથી?
કુર્નુલની ગુફામાંથી અને આ કુર્નુલની ગુફામાંથી અવશેષો મળે એ કેટલા હજાર વર્ષ પહેલાના છે? તો 11,000 વર્ષ પહેલા. કોણ કે છે કે કુર્નુલની ગુફા ક્યાં આવી એમ? ચલો મને કોમેન્ટ આપો કે કુર્નુલની ગુફા છે એ કઈ જગ્યાએ આવેલી છે? જીસીઆરટી ની અંદર આ બેઠું સેન્ટેન્સ છે. বুঝો, લેક્ચર પૂરો થાય પછી લીટી ટુ લીટી જોઈ લેવાની છૂટ. ચલો, ક્યાં આવેલું છે કુર્નુલ? ઓકે, વિશાલ પરમાર, સુનીતા, ઓકે. ચલો બીજા કોઈ કોમેન્ટ આપો. કુર્નુલ ક્યાં આવેલું છે? ઓકે, ક્યાં છે? આંધ્રપ્રદેશ. ક્યાં છે? યસ, ક્યાં છે મિત્રો? તો યાદ રાખીશું કુર્નુલ છે મિત્રો એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર આવેલું. ઓકે, તો મિત્રો આ એ સમયની એક સફર છે કે ધીમે ધીમે પછી તો સ્વાભાવિક વાત છે ને કે સંબંધ નો થતો હોય, ઘણા યાદીમાનવો છે ને સંબંધ તો નહીં થતો, અત્યારે ઘણા એનો નો મેળ પડતો હોય, તો તેદી નો જ પડતો હોય, તો એ બધા નક્કી કર્યું એક કામ કરો કે આપણે હવે નર્મદા બાજુ રહેવાનું શરૂ કરો, આજુબાજુમાં ઝૂંપડા ઉપડા બનાવો, બરોબર, આ બીજા બધા રે અહીંયા આપણે જમીન બમીન રાખો થોડીક, જ્યાં રહેવાનું શરૂ કરો તો આપણે કઈક મેળ પડે. તો બધાએ નદીની આજુબાજુમાં રહેવાનું શરૂ કર્યું. પછી આદિમાનવો છે એને ક્યાંક બોર બોર મળ્યા હશે, ફળિયા ખાય ને, ફળિયા એને કઈ ડસ્ટબિન ને એવું કે આવે નહીં, તો બધું ફળિયા વળિયા ખાઈને આમ નાખી દીધા હશે, બાજુમાં બેઠા હતા, એટલે એને પછી વરસાદ આવ્યો હશે, એટલે આદિમાનવનું લોકેશન તો ફિક્સ જ હોય, એવું તો કઈ હતું નહીં, એક જગ્યાએ બેઠો સવાર ઉઠીને પછી ન્યાંજ જ બેસી જાય, જ્યાં બાજુ મુંદડો મળ્યો મારીને ખાઈ જાય, પછી ન્યાંજ જ બેઠો સવારનું, એટલે લોકેશન ફિક્સ હોય. એટલે વરસાદ આવ્યો હશે, વરસાદ આવ્યો તેમાંથી બોર ઉગ્યા છે, બોરડી ઉગી છે, એટલે આદિમાનવ ને હાલો અહીંયા તો કઈ હતું નહીં, આ જાદુ હું છું, અહીંયા આ ઝાડવા આવ્યા ક્યાંથી? યાદ આવ્યું કે યસ, આ તો અહીંયા બોર નાખ્યા હતા, આપણે ખાધા હતા, અહીંયા નહીં પડ્યા છે હજી. અચ્છા, એ તો યુગે, અરે એક બોર માંથી ઘણા બધા બોર થાય. એને યાદ આવ્યું, અચ્છા આવું તો બધામાં થતું હશે, તો આપણે કામ કરીએ કે આપણે આવી કૃષિ કરીએ, આપણે બધા કઠોળ ને બધું અનાજ છે એને આવી રીતના નાખીએ જમીનમાં, તો એ પીળું પીળું ઉગશે તો ખરા ને. તો એને યાદ આવ્યું, યસ આમાંથી શું થાય? ખેતી થાય. તો એને ખેતી કરવાનો યાદ આવ્યું, તો એમાંથી કૃષિ તરફ વળ્યા. ક્યાં વળ્યા? કૃષિ તરફ. તો યાદ રાખીશું કે હવે ધીમે 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 એ કેના તરફ વળે છે? તો યાદ રાખીશું કે આનાથી હવે નદીની આસપાસમાં શું કરે છે? તો કે કૃષિ તરફ. બરાબર, આપણે અહીંયા ઉપરની સાઈડ જવા દઈએ છીએ, આદિમાનવો છે હવે ક્યાં જાય છે? તો કે કૃષિ તરફ વળે છે. હવે એને નક્કી કર્યું કે આપણે કૃષિ કરવી છે. હવે કૃષિ કર્યું, ખેતીની શરૂઆત કરી એટલે જીવન સ્થાયી થઈ ગયું. કે કામ કરો, હવે તો દોડધામ મટી ગઈ. થોડું તો કઈક ભૂંદડું બિંદડું આવ્યું હોય ને મારવા જવું હોય દોડે, એ દોડે, પાછળ આદિમાનવ હોય દોડે. હવે ક્યાં સુધી દોડે નું કઈ નક્કી નહીં, ઘા લાગે નોય લાગે તો બહુ અઘરું થઈ જતું. તો એ સમયે નક્કી કર્યું કે એના કરતા આ તો સારું, ઘઉં બહુ નાખો, બરોબર, ચીણા બીણા થાય, બરોબર, આ પોક પોક બનાવીને બધું ખાય, આ ધંધી નો કરાય, આ કૃષિ કરીએ. ઓલું તો ભાઈ મારીને ખાવાય તો ભાઈ અઘરું પડે, તો એનું જીવન સ્થાયી થયું. પછી પાક કરે, ઘઉં ને એવું કરે તો 2-3 મહિના રોકાવું પડે, ને પેલો ભીંડું આવીને બધું ખાઈ જાય તો રોકાવું પડે, એના કારણે જીવન સ્થાયી થયું. 3-4 મહિના રોકાય. પછી પાછા હોશિયાર હતા કે કામ કરો, ભીંડું ન આવે એના માટે કઈ પ્લાન તો કરવો પડશે ને. તો મિત્રો એને કૃષિ કરી, તો સાથે મિત્રો એને પશુપાલન પણ શરૂ કર્યું. શું કર્યું? પશુપાલન પણ શરૂ કર્યું. મિત્રો આ પશુપાલનની અંદર એને સૌથી પહેલું પાલતુ પ્રાણી કોને પાડ્યું? સૌથી પહેલું પાલતુ પ્રાણી એ હોશિયાર હતા, એને કૂતરું પાડ્યું. શું પાડ્યું? યાદ રાખજો કે આદિમાનવે સૌથી પહેલું કયું પ્રાણી છે કે જેને પાલતુ પ્રાણી તરીકે સ્વીકાર્યું હતું? તો યાદ રાખીશું કૂતરું પાડ્યું. હોશિયાર, એને દ્યો તો એ પીડ્યું રે, નો દ્યો તો એ પીડ્યું રે, અને ગમે તે દ્યો તો એ ખાઈ લે ખરા. તો યાદ રાખીશું કે આદિમાનવે સૌથી પહેલું શું પાડ્યું? તો કે પાલતુ પ્રાણી તરીકે કૂતરું પાડેલું. ઇન શોર્ટ એને કૃષિની શરૂઆત કરી. ધીમે 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 મિત્રો આ લોકો છે એને શું કર્યું? તો કે નગરો બનવાના શરૂ કર્યા. નગરો બન્યા, ધીમે ધીમે ગામ બનવાના શરૂ થયા, કારણ કે કૃષિના કારણે વસવાટ વધ્યો. શું થયું મિત્રો? તો કે વસવાટ વધ્યો. આ વસવાટના કારણે આજુબાજુમાં નવા નગરો બનવાના શરૂ થયા, અને આ નગરો બનવાના શરૂ થયા એના કારણે એક આખી વસાહત છે એ ઊભી થઈ, અને આપણે એને કહીએ છીએ નગર સભ્યતા. ઇન શોર્ટ ધીમે 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 આમાંથી આ લોકોનું ડેવલપમેન્ટ, અને મિત્રો એ ક્યાં આવ્યા? તો કે નગર સભ્યતા આખી બનાવી. તમે જુઓ, આ લોકોએ શરૂઆત ક્યાં કરી? નદીની આસપાસમાં. અને આપણા દરેક હડપ્પાના પ્લેસ છે એ પણ આપણને નદીની આજુબાજુમાં જોવા મળે છે. આપણે જોડકું જ પૂછે છે કે સામે સ્થળ આપ્યું હોય તો સામે નદી આવી, કારણ કે આપણે પૂછીએ છીએ ને કે ભાઈ આપણને સામે સામે લોકેશન આપે છે કે ભાઈ અહીંયા નદી છે, તો સામે અહીંયા સ્થળ આપેલું હોય. વદીને સંશોધક પૂછે છે. તો મિત્રો તમને એવો પ્રશ્ન થાય કે નદીની આસપાસમાં કેમ?
કારણ કે આદિમાનવોથી ને શરૂઆત ક્યાં કરતો કે નદીની આસપાસ કરેલી. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો મિત્રો આદિમાનવો છે એને ધીમે ધીમે વસવાટની શરૂઆત કરી. તો આપણને આવા ગામના આવશે. ચલો આપણે આમાં જ લખી દઈએ એટલે એક સ્લાઇડમાં ઘણું બધું કવર. વસવાટની શરૂઆત કરી. એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાણો. આવું સૌથી પહેલું ગામડું આપણને જોવા ક્યાં મળે કે જ્યાં ખેતી પણ હોય, નદીના અવશેષ પણ હોય, ત્યાં આપણને ઘઉં, જવ, પશુપાલનના અવશેષો પણ આપણને જોવા મળતા હોય. તો યાદ રાખીશું કે આવા વસવાટના આપણને કઈ જગ્યાએ, તો યાદ રાખ્યું કે આ વસવાટ છે ધીમે ધીમે ગામની અંદર પરિવર્તન પામ્યું. ક્યાં? ગામની અંદર. મિત્રો આપણને આવું સૌથી પહેલું ગામ કેવું જોવા મળે? તો યાદ રાખીશું કે આવું સૌપ્રથમ ગામડું કયું છે? તો મેહરગઢ. શું છે? મેહરગઢ. ક્યાં આવેલું છે મેહરગઢ? તો કે મેહરગઢ પાકિસ્તાનની અંદર. ક્યાં છે? યાદ રાખીશું કે આ મેહરગઢ છે એના અવશેષો આપણને કયા વર્ષના આજુબાજુના મળે છે? તો યાદ રાખીશું કે 7000 વર્ષ. કેટલા? 7000 વર્ષની આજુબાજુના આપણને અવશેષો છે એ જોવા મળે. બરોબર છે? આ યાદ રાખીશું મેહરગઢ. આ પ્રશ્ન પણ જીપીએસસી એકવાર પૂછેલો છે. આ ઇનશોર્ટ આ બધા એવા ફેક્ચ્યુઅલ ડેટા છે કે જે પરીક્ષા લક્ષી છે એટલે આપણને યાદ હોવા જોઈએ. તો યાદ રાખીશું કે સૌપ્રથમ ગામડું કયું છે? કે મેહરગઢ. ઓકે. ત્યારબાદ અહીંયા મિત્રો પશુપાલન છે. પશુપાલનના પણ આપણને સૌપ્રથમ અવશેષો મળે છે. તો મિત્રો આપણને પશુપાલનના સૌપ્રથમ અવશેષો છે આપણને ક્યાંથી મળે? પશુપાલનના અવશેષો આપણને ક્યાંથી મળે? તો યાદ રાખીશું કે એ આપણને મળે છે બાગોર ખાતે. ક્યાંથી? બાગોર. અને બાગોર ક્યાં છે? તો કે રાજસ્થાન. ક્યાં છે? કે રાજસ્થાન. ઓકે. ચલો તો આ વાત થઈ ગઈ બેઝિક આદિમાનવોની. એની અંદર જે યાદ રાખવા જેવું તે આપણે રાખ્યું. આદિમાનવો છે ધીમે ધીમે નદીની આસપાસમાં નગરો બનાવે છે અને આ નગરોમાંથી હડપ્પન સભ્યતા છે એ આવે છે. મિત્રો આ જે કાર્યકાળ છે, આ પાષાણ કાળનો કાર્યકાળ, આ બધું કેટલા વર્ષોમાં થયું? આ ઘડીકમાં નથી થઈ ગયું. ઘડીકમાં ગુફા આવી ગઈ, નદી આવી ગઈ, ચિત્રો દોરતા, આ ઘડીકમાં નથી થયું. આના માટે ઘણો બધો ટાઈમ લાગ્યો. તો મિત્રો આ જે ટાઈમ લાઈન છે બરોબર, એ કેટલા વર્ષની ટાઈમ લાઈન છે? તો આપણે યાદ રાખીશું કે આ ટાઈમ લાઈન છે એ ઈસવીસન પૂર્વે 20 લાખ વર્ષથી મિત્રો આપણે શરૂ કરીએ ત્યાંથી લઈ અને આ પાષાણ કાળની કહું છું. પાષાણ કાળ. પાષાણ કાળના કયો કાળ છે? તો કે પ્રાગૈતિહાસિક. કયો છે? પ્રાગૈતિહાસિક કાળ. તો આ કાળની ટાઈમલાઈન ઈસવીસન પૂર્વે 20 લાખ થી શરૂ કરી મિત્રો યાદ રાખીશું કે ઈસવીસન પૂર્વે 2400 સુધી. ક્યાં સુધી? 2400 સુધી. હવે આ લોકો પાસે ધીમે 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 મતલબ એ લોકો આગળ તો વધતા હોય ને, તો મિત્રો યાદ રાખજો કે જ્યારે એનો અંતિમ સમય ચાલતો હતો આદિમાનવના પ્રાગૈતિહાસિક કાળનો જ્યારે અંતિમ સમય ચાલતો હતો, તો યાદ રાખીશું મિત્રો આપણે કે ઉત્તર પાષાણ કાળની આસપાસમાં, ક્યાં? ઉત્તર પાષાણ કાળની આસપાસની અંદર મિત્રો એમણે તાંબાની શોધ કરી. શેની શોધ કરી? તાંબુ. શું કર્યું? તાંબાની શોધ કરી. હવે તો ભાઈ આમ કહેવાય ને ફાસ્ટ થઈ ગયું. શું થઈ ગયું? આદિમાનવોનું ખાસ. એમાં આ નદીની આસપાસ વાળા ભીમબેટકા વાળા તો વધુ ખાસ, કારણ કે એ બધું આમ કહેવાય ને હાઈરાઇઝ એરિયા હતો. ત્યાં તમારા ફ્લેટ રાખવો હોય તો સસ્તામાં મળે નહીં ભાઈ. 1 કરોડ થી નીચે ભાવ નહીં એ સમયમાં, કારણ કે બધું હાઈ. એમાં તાંબુ શોધાણું, ફેક્ટરી બધું ત્યાં જ એ બધા પાસે જ. તો ઉત્તર પાષાણ કાળની અંદર એ લોકોએ તાંબુ શોધ્યું. તાંબુ શોધ્યું તો ઓજારો બનાવ્યા. એટલે સૌથી પહેલા નર્મદા ભીમબેટકા વાળા શોધે ને ગુફામાં બેઠા બેઠા સિંહ આવ્યો હોય બનાવ્યા રાખે. તો એ સાધનો બનાવ્યા, કૃષિના સાધનો બનાવ્યા. અને આ કૃષિના સાધનો છે એના કારણે કૃષિમાં ડેવલપમેન્ટ થયું છે. જે ટેકનોલોજીના કારણે શું થાય કે જે વસ્તુ કરવા માટે વધારે સમય લાગે ઓછા સમયમાં થાય. મિત્રો આના કારણે તાંબાની શોધના કારણે હડપ્પિયન સભ્યતા છે એમાં લોથલની બધા કેટલા પ્રોગ્રેસ વાળા નગરો બન્યા. તો આ બધો એ આદિમાનવોથી આ સફર શરૂ થાય. મિત્રો એના કારણે તાંબાની શોધ. તો મિત્રો આજે તાંબુ શોધ છું તો યાદ રાખ્યું તો ઉત્તર પાષાણ કાળ છે. ઉત્તર પાષાણ કાળ. આ કાળની અંદર તાંબાની શોધ થઈ. એના કારણે હવે જો આ ઉત્તર પાષાણ કાળ કેવો કે અહીંયા 20 લાખ વર્ષથી શરૂ થયું હતું. 20 લાખ વર્ષથી બરોબર. પછી 20 લાખ એક 9000 ગેપ પડે છે, એક 4000 ગેપ પડે છે. આ મધ્ય પાષાણ કાળ થઈ ગયો અને મધ્ય પાષાણ કાળથી નવ પાષાણ કાળ છે એ 2400 ની આસપાસ થઈ ગયો. બરોબર છે. યાદ રાખીશું મિત્રો કે અંતિમ સમયગાળાની અંદર તાંબાની શોધ થઈ. એના કારણે મિત્રો આ કાળને જે અંતિમ કાળ છે તે ઉત્તર પાષાણ કાળ, જે અંતિમ કાળ છે એ કાળને આપણે તામ્ર પાષાણ કાળ પણ કહીએ. શું કહીએ છીએ? તામ્ર પાષાણ. હવે મિત્રો હવે શરૂઆત કેની થવાની છે? પ્રાગૈતિહાસિક પૂરો થયો તો હવે શરૂઆત કેની થવાની છે? હવે શરૂઆત કેની થવાની છે? પ્રાગૈતિહાસિક પૂરો થયો તો હવે કેની શરૂઆત થવાની છે? મને જવાબ આપો.
કે પ્રાગ ઐતિહાસિક નો એન્ડ આવ્યો તો હવે શરૂઆત કેની છે? હવે શરૂઆત કેની છે? આદ્ય. ઇન શોર્ટ આદ્યમાં શું છે? આદ્યમાં આપણે કોને ભણવાના છીએ? આદ્યમાં આપણે કોને ભણવાના છીએ? યસ, આદ્યમાં કોને ભણીશું આપણે? હડપ્પા. મિત્રો તમને એવો પ્રશ્ન પૂછે કે હડપ્પા પહેલા એક્ઝેક્ટલી કયો કાળ હતો? તો ઘણા બધા જવાબ છે, પણ આપણે ઓપ્શનમાંથી યસ સિલેક્ટ કરીશું. તમને પૂછે તો પેલું કાં તો પ્રાગ ઐતિહાસિક છે. બીજું એક્ઝેક્ટલી પૂછે કે એક્ઝેક્ટલી હડપ્પા તો એની પહેલા એક્ઝેક્ટલી શું હતું? તો મિત્રો એની પહેલા એક્ઝેક્ટલી તામ્ર પાષાણ કાળ હતો. અને જો હડપ્પા વાળા તાંબામાંથી જ બધું બનાવ્યું. તાંબામાં ટીન ભેગું કરીને એને કાંસુ બનાવ્યું, અને એટલા જ માટે આપણે હડપ્પાને કાંસ્ય સંસ્કૃતિ પણ કહીએ છીએ. બરોબર છે? બધું આગળ જતા કનેક્શનમાં આવશે, પણ દરેક લેક્ચર આપણે ધ્યાનથી ભણવો પડશે. તો યાદ રાખીશું કે તામ્ર પાષાણ કાળ પછી આપણે હવે શું ભણીશું? તો કે હડપ્પા ભણીશું. શું ભણીશું? હડપ્પા. કારણ કે એ લોકો એટલું ડેવલપમેન્ટ કરી દીધું છે. હવે લોથલ વાળા, ધોળાવેરા વાળાની ધબધબાટી બોલાવશે. હવે એ લોકો પાસે ટેકનોલોજી છે. હવે એ લોકો આમાંથી સાધનો બનાવશે. હવે તાંબામાં પાછું સંશોધન કરશે. અને તાંબુ હવે જો હડપ્પા વાળા છે એની લિમિટેશન નથી. અને હડપ્પા પછી મિત્રો વૈદિક યુગની અંદર આર્યો આવ્યા અને એને લોખંડની શોધ કરી, અને એના કારણે આ નાના નગરો અને એના કારણે મહાજન પદો બન્યા. તો કારણ કે એની પાસે લોખંડ હતું, ને એ સમયે બિહારની અંદર મગધમાં ફૂલ લોખંડ મળતું હતું, અને એટલા જ માટે આપણે મગધ સામ્રાજ્ય સૌથી મોટું બન્યું. બધું લોજિકલ છે, પણ જો ઇતિહાસને તમે શાંતિથી સમજીને ભણો તો બરોબર છે. મટીરિયલની જરૂર લાગે સુનિતાબેન? તમારે બોર્ડમાં જે લખવું છે એ તમારી નોટ્સમાં લખાવવું જોઈએ. બરોબર, મટીરિયલ્સ મળશે, પણ બેસ્ટ ઈ છે કે તમે સૌથી વધુ રિવિઝન શેમાં કરીશ. તમને લાંબા લાંબા સેન્ટેન્સ લખીને આપીશ તો આની આ વસ્તુ તમને બોરિંગ લાગશે, પણ તમને આ મગજમાં એક્ઝેક્ટલી ફિટ બેસી ગયું છે. બરોબર છે? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે કેના તરફ જવું છે? મિત્રો હડપ્પા. ક્યાં જવું છે? હડપ્પા તરફ. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે ને કે હડપ્પા છે કઈ રીતના બને છે? હડપ્પા છે કઈ રીતના એનું સર્જન થાય છે? ઓકે, હવે આદિમાનવો છે. બરોબર છે? એને મિત્રો નદીની આસપાસ એને નગરો બનાવવાના શરૂ કર્યા હશે. નાના નાના એને નગરો બનાવ્યા હશે. બરોબર, ઇન શોર્ટ એને ઘણી બધી નદીઓ એવી આપણને જોવા મળે છે. એની આજુબાજુ એને શું કર્યું? તો કે નગરો બનાવ્યા. શું કર્યા? તો કે આ બધા ભેગા થઈને શું કર્યા? તો કે નગર બન્યા. શું બન્યા? તો કે નગર બન્યા. તો એ સમયે હડપ્પાની અંદર જેટલા પણ નદીઓ હતી ભારત દેશની અંદર, ત્યાં લોકો છે એ કૃષિ માટે નગરો શું કામ બન્યા? તો કે કૃષિ માટે. એના માટે કે કૃષિ માટે મારે કૃષિ કરવી છે તો મારે નદીની આસપાસમાં જવું પડશે, અને એના માટે થઈ બરોબર છે કે આ આપણે નગરની આસપાસ એક નગરો, કૃષિનો આખો ઉદ્યોગ છે શરૂ થશે અને નગરો બને. તો મિત્રો આ જે સમયગાળો હતો એ સમયગાળો કયો હતો? તો મિત્રો આપણે આદિમાનવનો સમયગાળો છે એ આપણે પૂર્ણ ક્યારે કર્યો? તો કે યાદ રાખીશું કે 20 લાખ વર્ષથી લઈ 20 લાખ ને વર્ષથી લઈ અને 2400 ની આસપાસમાં. ક્યાં? 2400 ની આસપાસમાં. મિત્રો એની પછીનો જે સમયગાળો આવશે એ સમયગાળાની અંદર તો કે આપણે 2300 ની આ અકોર્ડિંગ ટુ જીસીઆરટી આંકડો છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે 2350 થી લઈ અને મિત્રો 1750 સુધીનો સમયગાળો. કયો? 2350 થી લઈ અને 1750 સુધીનો સમયગાળો. આ સમયગાળો છે ઈસવીસન પૂર્વે. કયો છે? ઈસવીસન પૂર્વેનો સમયગાળો. યાદ રાખીશું કે 2350 થી લઈ 1750 સુધીનો સમયગાળો છે, જેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ. યાદ રાખીશું. આ સમયગાળાની અંદર હવે આપણે શું ભણીશું? તો કે આની અંદર મિત્રો હડપ્પા ડેવલપમેન્ટ. શું થયું? તો કે આની અંદર આપણને હડપ્પાની સંસ્કૃતિ છે એ જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે હડપ્પિયન સંસ્કૃતિ છે એ જોવા મળે. આ સમયગાળો છે આપણે યાદ રાખવાનો છે. તો મિત્રો હવે જો તમને એમ પૂછે કે હવે અહીંયાથી આપણને પૂછે કે હડપ્પાની વાત, હડપ્પાનો પરિપક્વ સમયગાળો કેવો? પરિપક્વ એટલે કે એક્સ્ટ્રીમ લેવલ પર બધું વયું ગયું છે. એ લોકો ધોમધોકાર ધંધા કરે છે, ધોમધોકાર કમાણી કરે છે, સામાજિક સંસ્કૃતિ પણ એકદમ એક્સ્ટ્રીમ લેવલમાં જતી રહી છે. પ્રી વેડિંગ ને બધું કરવા માંડ્યા છે લોકો. બરોબર, ઇન શોર્ટ એકદમ પરિપક્વ કાળ. કેવો? પરિપક્વ. બરોબર, કારણ કે કોઈ પણ સમય કહો ને પેલા એક્સ્ટ્રીમ લેવલ ઉપર જાય પછી આમ ડાઉન થાય. તો એ સમયે એ લોકો એનો પિકઅપ પોઈન્ટમાં એ લોકો પહોંચી ગયા છે. તો યાદ રાખીએ પરિપક્વ સમયગાળો તો કે 2350 થી લઈ અને 1750 સુધી. 1750 સુધી. મિત્રો તમને એમ પૂછે, તમારે મને જવાબ આપવાનો છે
તમારે મને જવાબ આપવાનો છે કે ઉત્તર હડપ્પા કાળ, ઉત્તર હડપ્પા કાળ. તો ઉત્તર હડપ્પા કાળે મેં તમને શબ્દ સંભળાવ્યો કે હડપ્પા છે એ અહીંયા એકદમ પિકઅપ પોઈન્ટ પર આવી ગઈ છે ભાઈ. પ્રી વેડિંગ ને બધું અહીંયા શરૂ છે, એકદમ એક્સ્ટ્રીમ લેવલ. હવે ડાઉન જશે, ડાઉન જશે એટલે કે હવે બધી સભ્યતાઓ છે પડી ભાંગશે, એનો નાશ થશે. તો યાદ રાખીશું કે અહીંયા એટલે કે આ સમયગાળો છે એટલે કયો છે તો કે 2350 થી 1750. એનો ઉત્તરતો કાળ શરૂ થશે, એનો અંત તરફનો સમયગાળો છે શરૂ થશે, અહીંયા એનો નાશ થશે. એનો નાશ કેમ થયો આપણને ખબર નથી, પણ એનો નાશ થયો છે ખરા. તો મિત્રો યાદ રાખીશું કે ઉત્તર હડપ્પા કાળ એટલે 1750 પછીનો સમયગાળો. તમને ગમે ત્યાંથી ગમે તેવો પ્રશ્ન પૂછે, ગમે એવું વિધાન પૂછે, તમને આવડતું હોવું જોઈએ. મિત્રો તમને એમ પૂછે કે પુરા હડપ્પા કાળ કેવો, પુરા હડપ્પા, ચલો આમાં શું આવે તો યાદ રાખીશું કે એ સમયગાળો કે જ્યારે હજી હડપ્પાની શરૂઆત થતી હતી, હજી પાયા નખાતા હતા લોથલના બંદરના. મિત્રો આ સમયગાળો એટલે કયો તો કે યાદ રાખીશું 2350 પહેલાનો સમયગાળો. આ બધા મુદ્દા છે એ સમજવાના મુદ્દા. ઓકે, ચલો એક્ઝેક્ટલી મગજમાં ઉતરી ગયું કે હડપ્પાનો સમયગાળો છે, બરોબર છે, એ આપણને એક્ઝેક્ટલી યાદ રહી જાય. જોઈ શકાશે. ઓકે, તો બધાને સમયગાળો એક્ઝેક્ટલી યાદ રહી ગયો. તો ઇતિહાસમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે સમયગાળાને યાદ રાખીએ. તો મિત્રો ઉત્તર હડપ્પા કાળ તો 1750 પછીનો સમયગાળો. આપણને એકદમ પરિપક્વ વાળો એટલે એ કયો છે તો કે 2350 થી 1750 માં, બરોબર. અહીંયા મતલબ હડપ્પા વાળા ફાસ્ટ થઈ ગયા હતા, સમજાણું. તો યાદ રાખીશું કે આ સમયગાળો છે. 2400 પહેલાનો સમયગાળો એટલે કયો આવે, જે લખ્યો હોય આવશે. એનું કારણ કહું, મેં હું કામ નથી લખ્યો. પાઠ્ય પુસ્તકમાં આપણને કોઈ રેફરન્સ નથી આપ્યો, અને તમે પ્રાઇવેટ પબ્લિકેશન વાંચશો તેમાં તમને બધી અલગ અલગ આંકડો જોવા મળશે. ઇન શોર્ટ જિગ્નેશભાઈ, તમને 2350 પહેલાનો સમયગાળો એટલે કયો થાય, કયો થશે તો તમને ખ્યાલ જ છે કે કયો આવે તો કે 2400. એની પહેલાનો તો કે જે લખ્યો 3500 થી 2400 આ સમયગાળો છે કયો છે, તામ્ર. કયો છે, તામ્ર વાળો. કારણ કે મેં અગાઉ પહેલા લખાયું ને કે હડપ્પા શરૂ થઈ એની પહેલાનો એક્ઝેક્ટ સમયગાળો છે. એ સમયગાળામાં આપણને શું જોવા મળે છે તો કે તાંબાની શોધ જોવા મળે છે, બરોબર છે જિગ્નેશભાઈ, સમજાઈ ગયું. ઇન શોર્ટ 2400 થી 3500. પાછો કોઈ એવું માઇન્ડ નહીં લગાવતો ઈસવીસન પૂર્વમાં ઘણા બધા તકલીફ થાય. ખબર છે ને કે આપણું વર્ષ કઈ રીતના હાલે છે. આપણે જયારે ઇતિહાસ ભણતા હોય ત્યારે ખ્યાલ છે ને તમને કે આપણે 20 લાખ વર્ષ પહેલાથી ભણીએ છીએ, 20 લાખ વર્ષ પહેલાથી, બરોબર છે. ત્યાર પછી તમે ધીમે ધીમે ડાઉન આવો તો હવે આપણે 9000 આવીશું, બરોબર છે. ઇન શોર્ટ અહીંયા 10 લાખ આવ્યા હોય, બરોબર છે. એ પછી અહીંયા 5 લાખ આવ્યા હોય, એ રીતના અહીંયા 9000 વર્ષ, 9000 થી આપણે 4000 ની આસપાસનો એક સમયગાળો ભણીશું. ત્યાર પછી 4000 થી લઈ 2350 થી લઈ 1750 આ બધા હવે આપણા જાણકાર વાળા ઇતિહાસકારોએ શોધી કાઢ્યું છે. 2350 1700 આપણે શું ભણ્યા તો કે હડપ્પા ભણ્યા. શું ભણ્યા, હડપ્પા. ત્યાર પછી તો કે 1750 એટલે કે ભાઈ આપણે 1700 ની એવરેજ લે, 1700 1800 1700 પછી 1600 આ ઝીરો કાઢી નાખજો, અને પછી 1500. આ સમયગાળો છે ને એમાં શું થયું એ આપણને ખબર જ, આ સમયગાળામાં શું થયું એ આપણને ખબર નથી. આ સમયગાળો છે ને એને ડાર્ક એજ કહેવાય. શું કહેવાય, તમે ઇતિહાસમાં ક્યાંય નહીં સાંભળો કે 1657 ઈસવીસન પૂર્વેની. આ બધું કેવું છે, ઈસવીસન પૂર્વે. કેવું છે આ બધું તો કે ઈસવીસન પૂર્વે છે. કેવું છે, ઈસવીસન પૂર્વે. યાની ઈસુ ખ્રિસ્તનો જન્મ નહોતો થયો એની પહેલાનું છે, બરોબર છે. ઘણા બધા લોકો આમાંથી લેક્ચર જોતા હોય, જેને વાંચેલું છે એને ખ્યાલ હશે, પણ ઘણા લોકોમાં નવા હશે તેને નહીં સમજાય. તો યાદ રાખીશું કે હવે જો 1500 પછી મિત્રો હવે જો 1500 થી લઈ અને મિત્રો 1000 સુધીનો સમયગાળો. આ સમયગાળામાં આપણે શું ભણીશું, આ સમયગાળામાં આપણે વૈદિક યુગ ભણીશું, કારણ કે આર્યોની એન્ટ્રી થઈ, ઋગ્વેદ અહીંયા લખવાનો. ત્યાર પછી તો કે 1000 થી 600 ની આસપાસમાં શું થયું તો કે મિત્રો આની અંદર ઉત્તર વૈદિક કાળ હતો, કારણ કે આ લોકો ફાસ્ટ થઈ ગયા હતા. આ વૈદિક કાળ વાળા આર્યો આવ્યા એ ફાસ્ટ થઈ ગયા હતા. એ નકરું પ્રી વેડિંગ ને બધું કરવા માંડ્યા કે આનું ફાસ્ટ થઈ ગયું, એનું ડાઉન જવાનું છે. તો આ ડાઉન કે એટલે ઉત્તર વૈદિક કાળ આવ્યું. તો 600 ની આસપાસમાં તો 600 માં આવે મહાજનપદ આવે. ઈસવીસન પૂર્વે 6ઠી સદી અને 5મી સદી થઈ. ધીમે આપણે આને ભણીશું તો 600 પછી 500 પછી 300 પછી 200 પછી 100 પછી 10 5 1 અને અહીંયા શૂન્ય. આ શૂન્ય એટલે શું તો કે ઈસુનો જન્મ. શું થયો, ઈસુનો જન્મ, બરોબર.
અને આની પછીની સદીઓ શરૂ થઈ એટલે પહેલી સદી, બીજી સદી, 10મી, 11મી, બરોબર, આ રીતના શરૂ કરીને 50, 100, બરોબર, આ રીતના શરૂ કરી અહીંયા 1000, આ રીતના શરૂ થશે. એટલે હવે ક્યાં આવશે તો કે 1000 પછી તો કે 1500, પછી 1600, પછી 2000, અને હવે 2024, અને 2024 માં આજની તારીખ એટલે કઈ છે તો કે 2024, બરોબર. આ જે સમયગાળો છે એ કયો છે તો કે ઈસવીસનનો સમયગાળો. કયો છે? ઈસવીસનનો. ઇન શોર્ટ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ સમયગાળો એટલે ઈસુનો સમયગાળો, અને એની પહેલાનો સમયગાળો એટલે એને કહેવાય ઈસવીસન પૂર્વેનો સમયગાળો, બરોબર છે. આ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ, કારણ કે હવે જો તમને નકર ક્વેશ્ચન થાય ને કે મેં હમણાં કીધું તો 2400 ને 3500, તો યાદ રાખ 2350 1700, પછી અહીં વધે નહીં, આ 2300 2400 ન આવે, 2400 ક્યાં આવી ગયા છે? આ ઉપર આવી ગયા, બરોબર. તમે અહીંયા સુધી આવો છો ત્યાં સુધી શું થાય તો કે ઘટતું જાય, પછી અહીંયાથી વધવાની શરૂઆત થાય. ઓકે, તો આટલી વસ્તુ છે એ આપણને ખ્યાલ હોવું જોઈએ, બરોબર છે. ઉત્તર વેદિક કરવાનું સિલેબસમાં નથી. આપણે મહાજનપદની નથી કરવાનું, કારણ કે વૈદિક યુગ છે, જૈન અને બુદ્ધ છે. પછી આપણે મહાજનપદો, મગધ સામ્રાજ્ય આ બધું સિલેબસમાં નથી આપ્યું. સિલેબસ આપણો બહુ નાનો છે, બરોબર, એટલે બહુ મજા આવશે ભણવાની. હા, બરોબર. જો બિફોર ક્રિસ્ટ વાળું કહી દઉં તમને. હવે આ સમયગાળો તો જો હવે તમને બધાને મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અહીંયા શૂન્ય છે, આ શૂન્યનો સમયગાળો એટલે ઈસુનો સમયગાળો કયો કહેવાય છે? ઈસુનો સમયગાળો. મિત્રો યાદ રાખ, આ ઈસુનો સમયગાળો છે ને કે હવે જે આપણે ભણીએ છીએ એની આગળ એડી લાગે. શું લાગે? ઇન શોર્ટ અહીંયા નીચેના જે વર્ષો છે એને એડી લાગે. શું લાગે? એડી. એડી એટલે થાય એનો ડેમિની. શું થાય? એનો ડેમિની. આ એનો ડેમિની એટલે એને કહેવાય ભગવાનના વર્ષો. કેવા કહેવાય? એટલે આપણે અત્યારે જે જીવી રહ્યા છીએ એ બધા ભગવાનના વર્ષો છે. કેવા છે? ભગવાનના વર્ષો. ત્યાર પછી હવે મિત્રો આ એનો ડેમિની, હવે એનો ડેમિની એટલે આ ભગવાનના વર્ષો થયા. ભગવાન નહોતા એની પહેલાના વર્ષો એટલે આ બધા ઉપરના વર્ષો થયા કે જ્યારે ભગવાન હતા નહીં, તો એને કહેવાય બિફોર ક્રિસ્ટ. શું કહેવાય? બિફોર ક્રિસ્ટ. તો યાદ રાખીશું, આને કહેવાય બીસી. શું કહેવાય? બીસી. પછી તો કે અત્યારનો સમય છે આપણે એને કહીએ કોમન એરા. શું કહીએ? કોમન એરા. ઈસુનો જન્મ પછી આપણે એને કહીએ છીએ કોમન એરા. તો આ કોમન એરા તો ઈસુના જન્મ પહેલા કે બિફોર કોમન એરા. શું કહેવાય? બિફોર કોમન એરા. ધોરણ 6 ના બીજા ચેપ્ટરની પાછળ આ કોષ્ટક આપે, જોજો, બરોબર છે. હવે જો તમને એવો પ્રશ્ન પૂછી નાખ્યો હોય તો કે એડી ના બદલામાં સી લખાય તો કે લખાય, બીસી ના બદલામાં બીસી લખાય તો કે લખાય, બીસી ના બદલામાં સી લખાય તો કે ના લખાય, બરોબર છે. એનો ડેમિની કોમન એરા, બિફોર કોમન એરા, એનો ડેમિની બિફોર ક્રિસ્ટ, બરોબર. ભગવાનના વર્ષો, ભગવાન પહેલાના, બરોબર. મગજમાં એકદમ ક્લિયર કટ થઈ ગયું બધાને? ઇતિહાસના સ્ત્રોત ના કરો તો ચાલે, એ બધું ખાલી જાણકારી માટે છે. એ 6ઠા ધોરણના વિદ્યાર્થીને કરવું પડે, પણ આપણે ના કરીએ તો ચાલે. ઓકે, ચલો આટલી વસ્તુ બધાને મગજમાં ક્લિયર કટ થઈ ગઈ. બીસી વાળું એડી મતલબ ઈસવીસન વાળું ને ઈસવીસન પૂર્વે વાળું, બરોબર છે. ચલો ત્યાર પછી, કારણ કે એ મારે તમને ક્લિયર કટ કરાવવું જરૂરી હતું. ચલો તો આ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણે પૂરા હડપ્પા કાળ કે તો 2350 પહેલાના સમયગાળો, અને અહીંયા આપણે 1750. હવે આપણે હડપ્પાની અંદર એન્ટ્રી કરીએ. ઓકે, હવે આપણે આપણા સિલેબસનો જે મેઇન ટોપિક છે એની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ મિત્રો. તો હવે હું આપણે હડપ્પાના નગરો છે એની તરફ આપણે આગળ વધીએ. હવે મિત્રો હડપ્પા એને કોને શોધ કરી, શું થયું, કેમ થયું, આ બધી માહિતી છે, ફેક્ચ્યુઅલ માહિતી છે, હું તમને આસાનીથી કરાવી. પણ પહેલા આપણે હડપ્પાને સમજવું છે કે હડપ્પાની અંદર તમારા ટોપિકમાં આપ્યું છે કે એની સામાજિક વ્યવસ્થા કેવી હતી, એની ધર્મ અને એની કળા શું હતી, એનો સમાજ છે એ કેવો હતો, એની લાક્ષણિકતાઓ છે એ કેવી હતી. અને આપણે આ સિલેબસ જ્યારે રીડ કરતા હોય ને, આપણે જ્યારે હડપ્પા રીડ કરતા હોય ને ત્યારે આ જ મુદ્દાઓ છે કે જેને આપણે સ્કીપ કરતા હોય, કારણ કે આપણે યાદ ન રહી. અને મોટાભાગના ક્વેશ્ચનો આમાંથી જ આવ્યા છે. હું તમને પીવાયક્યુ કરીને હું તમને એક એક પ્રૂફ આપીશ. એમને નહીં કહું કે જો આ કરી નાખો, આ કરી નાખો. આપણે પરીક્ષા લક્ષી જ કરવાનું છે. તો મિત્રો હડપ્પાની વાત કરીએ. હવે તમને એટલું તો મગજમાં ફિટ થઈ ગયું ને કે ઠેકાણું ક્યાં સારું હોય તો મળતું? નદીની આસપાસ. ક્યાં? નદી. ઇનશોર્ટ હડપ્પાના બધા પ્લેસ આપણને નદીની આસપાસ જોવા મળે છે. ચિનાબની આસપાસ, સિંધુની આસપાસ, બરોબર છે, હિન્ડન નદીની આસપાસ, દસ્ક નદીની આસપાસ, પ્રવરા નદીની આસપાસ, આ બધી નદીની આસપાસ આપણને બધા પ્લેસ જોવા મળે. બધા પ્લેસ યાદ રહી જાય. હવે આપણે એ લોકોએ એ સમયે જે અંગ્રેજો આવ્યા હતા, એમાં કર્નલ મેકે હતા, જોન માર્શલ હતા, આપણા દયારામ સાહની હતા, જગતપતિ જોશી હતા,
આ બધાએ 1921-22 ની આસપાસમાં સંશોધનો શરૂ કર્યા. એમાં સૌથી પહેલું પ્લેસ આપણને મળ્યું હડપ્પા. શું મળ્યું? સૌ પ્રથમ આપણને શોધાયેલું પ્લેસ કયું મળે છે? તો કે હડપ્પા. યાદ રાખીશું કે આપણને એ સમયગાળાની અંદર 1921 ની અંદર મિત્રો 1921 આપણને સૌ પ્રથમ શોધાયેલું પ્લેસ કયું મળે છે? તો કે સૌ પ્રથમ શોધાયેલું પ્લેસ આપણને મળે છે હડપ્પા. યાદ રાખીશું મિત્રો કે આપણને તો હજી હડપ્પાની બધી ઇન્ફોર્મેશન, લોથલની બધી ઇન્ફોર્મેશન, મોહેન્જો-દડોની તમામ ઇન્ફોર્મેશન એ બધું કરાવીશ. પણ મારી ભણાવવાની મેથડ થોડીક અલગ છે. એ બધું તમને અત્યારે નહીં કરાવું. કારણ કે અત્યારે મારે તમને આખો હડપ્પા એકવાર સમજાવી દેવું છે કે ત્યાંના નગરો કેવા હતા, ત્યાંના અન્નગારો કેવા હતા, આપણને અગ્નિકુંડ ક્યાં ક્યાં જોવા મળે છે, કે જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એનું ધાર્મિક જીવન કેવું હતું, એનો ઉદ્યોગ છે કેવા હતા, બરોબર છે. પણ આપણે બધું નામ સાથે એકદમ ક્લિયર કટ કરતા જશું કે ભાઈ આને હડપ્પાની સંસ્કૃતિ શું કામ કહેવાય. તો મિત્રો એ સમયે 1921 હડપ્પા છે એ સૌ પ્રથમ શોધાયેલું પ્લેસ છે. કેવું છે? સૌ પ્રથમ શોધાયેલું. એ લોકોએ સંશોધન કર્યું તો સૌ પ્રથમ શોધાયેલું પ્લેસ છે. એના કારણે જેટલા પણ પ્લેસ આપણને મળ્યા એ બધા પ્લેસને આપણે એક આખી સંસ્કૃતિને શું નામ આપ્યું? સિંધુ ખીણની સંસ્કૃતિ. તમે વડોદરા જાઓ, બસ હોલ્ડ કરે તો તમને અહીંયા એવું દેખાય કે સુરતી ખમણ મળશે. ખમણ ક્યાંના પ્રખ્યાત? તો કે સુરતના. ઇન શોર્ટ તમે ગમે ત્યાં જાઓ તો નામ શું આવે? સુરતી ખમણ મળશે, સુરતી લોચો મળશે. એટલે લોચો તો ન્યાય મળે પણ કેવો? સુરતી. એમ પ્લેસ કયું શોધાણું સૌથી પહેલું? તો કે હડપ્પા. એના કારણે પ્લેસ ગમે ત્યાં ગમે એટલા શોધાણા પણ એ આખી સંસ્કૃતિને આપણે શું કીધી? હડપ્પિયન સંસ્કૃતિ. તો કે આ પ્લેસ ભાઈ ક્યાંનું? હડપ્પિયન સંસ્કૃતિ. આ ધોળાવીરા પ્લેસ કઈ સંસ્કૃતિ? કે ભાઈ હડપ્પિયન સંસ્કૃતિ. તમે વડોદરામાં જઈને ખમણ ખાવ તો મળે તો સુરતી ખમણ. એવા સુરતી ખમણ. બરોબર છે. તો યાદ રાખીશું કે પહેલું પ્લેસ જે શોધાય એ નામ છે એ કનેક્ટિવિટીમાં આવી જાય. બરોબર છે. આ રીતના આપણે યાદ રાખીશું. આ મુંબઈ વડાપાવ, આ બરોબર. ઇન શોર્ટ આ એક સમજવા માટેનો મુદ્દો છે. ઘણા બધાને એમ થાય છે હડપ્પા હતું, હડપ્પા તો એ ભાઈ એવું શું કામ નામ રાખ્યું? એમ હડપ્પા શું કામ કીધું? તો એટલા માટે હવે તમને સમજાઈ ગયું છે કે હડપ્પા સંસ્કૃતિનું નામ શું કામ આપ્યું. તો યાદ રાખો સૌ પ્રથમ શોધાયેલું પ્લેસ છે. એના કારણે આપણે આ સંસ્કૃતિને શું કીધી? તો કે હડપ્પિયન સંસ્કૃતિ કીધી. શું કીધી? હડપ્પિયન સંસ્કૃતિ. મિત્રો હડપ્પાનો પ્લેસ શોધાણું તો નદી મહત્વની હતી. આપણને મોટા ભાગના પ્લેસ છે એ આપણને સિંધુ નદીના આસપાસમાં મળે છે. એના કારણે યાદ રાખીશું કે મહત્વના જે સ્થળો છે બરોબર છે એ આપણને સિંધુ નદીની આસપાસ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? સિંધુ નદી. બરોબર છે. સિંધુ નદી છે ત્યાં વધારે સ્થળો આપણને જોવા મળે છે. એના કારણે આપણે આ સંસ્કૃતિને શું કીધી? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ. શું કીધી? સિંધુ ખીણની સંસ્કૃતિ. આ ખાલી નામનો ઇન્ટ્રો છે. બરોબર છે. આવું પરીક્ષામાં નહીં પૂછો કે સિંધુ ખીણની સંસ્કૃતિ શું કામ કીધી, ખાલી આપણે સમજવા માટે. હવે મિત્રો આ પ્લેસ શોધાણા, એવા હડપ્પા શોધાણું, આલમગીર શોધાણું, બરોબર છે, માંડા શોધાણું, આવા ઘણા બધા પ્લેસ છે શોધાણા. તો એ લોકોએ સૌથી પહેલા હડપ્પાને ટાર્ગેટ કર્યું. તો હડપ્પાની આજુબાજુમાં, હડપ્પા અત્યારે પાકિસ્તાનમાં છે, બરોબર છે, અને મોહેન્જો-દડો બે અગત્યના પ્લેસ છે જે પાકિસ્તાનની અંદર. તો મિત્રો આપણે એક જોઈએ કે ભાઈ હડપ્પા છે એની શોધખોળ કઈ રીતના થઈ, કેવા કેવા પ્લેસ મળ્યા, બરોબર છે. ચલો તો આપણે ઘણું બધું છે નકશા ઉપર ભણીશું. સૌથી પહેલા નકશો કોઈને દોરતા ન આવડતો તો દોરતા શીખી જવાનું. સૌથી પહેલા ગુજરાત તો આપણને આવડે કે નહીં દોરતા, તો બધાય આવી રીતના ગુજરાત છે દોરી દેવાનું, બરોબર. આટલું તો આવડે. જો સાઉથ ઇન્ડિયા છે એ આપણે ઇઝીલી દોરતા આવડે તો સાઉથ ઇન્ડિયા છે એટલો આમ લીટો કરી દેવાનો, બરોબર. પછી ગુજરાત છે એક લીટો આમ કરવાનો, બરોબર. આ ઉપર અડધું દિલ દોરવાનું. શું કરવાનું? અડધું દિલ, બરોબર. અહીંયા બંગાળને ગમે એવું દોર નાખશું કે હે નહીં, અને આ રીતના આલા હું થઈ ગયો નકશો. શું થઈ ગયો? નકશો, બરોબર છે. ભારતનો નકશો આ રીતે, કારણ કે હું મોટા ભાગનું હવેનો ઇતિહાસ છે નકશા રિલેટેડ કરાવે, તમને બધા પ્લેસ છે તમારા માઇન્ડમાં ઉતારી દેશ, બરોબર છે. ચલો હવે આ રીતના ભારતનો જે નકશો છે એની અંદર એ લોકોએ સૌથી પહેલા હડપ્પા શોધ્યું. તો એ બધું અહીંયા પાકિસ્તાનમાં છે. ક્યાં છે? પાકિસ્તાનમાં. હડપ્પાની આસપાસના પ્લેસ શોધ્યા તો એને મોહેન્જો-દડો છે એને જાણવા મળ્યું. તો એ લોકોએ ઘણા બધા સંશોધનો કર્યા. હડપ્પાની અંદર ઘણા બધા પ્લેસ એને જાણવા મળ્યા. ગુજરાતની અંદર ધોળાવીરા છે, લોથલ છે. મિત્રોને ઉત્તર ભારતની, કારણ કે ચેક તો કરવું પડે ને કે આપણી સંસ્કૃતિ આમ ફેલાતા ચીનમાં તો નથી થઈ ગઈ ને. આવું થયું છે? આવું થયું નથી. મિત્રો એ સંસ્કૃતિ ફેલાતી અહીંયા શ્રીલંકામાં આવી ગઈ નથી. આપણે હડપ્પા શ્રીલંકા સુધી ફેલાયેલી છે? નથી ફેલાઈ. તો આપણે ખબર કેમ પડી
કે આનો આ એટલું લોકેશન કે આટલો કિનારો છે ને આટલા ક્ષેત્રફળમાં નગર ફેલાયેલું છે. તો મિત્રો એને સૌથી પહેલું પ્લેસ આપણને અહીંયા કાશ્મીરની અંદર જોવા મળે છે અને એનું નામ છે માંડા. શું નામ છે? કે માંડા. એને ઉત્તર ભારતની અંદર આપણને હડપ્પન સંસ્કૃતિની અંદર આપણને અંતિમ પ્લેસ કોઈ ઉત્તર ભારતની અંદર જોવા મળતું હોય તો એ માંડા જોવા મળે છે. માંડા ક્યાં છે? કાશ્મીરની અંદર. મિત્રો એ લોકો અહીંયા ચેક કરતા હતા ઘણું બધું કે અહીંયા આપણને એકાદું પ્લેસ મળી જાય. તો મિત્રો અહીંયા આપણને એક પ્લેસ મળ્યું અને એનું નામ છે સુતકા ઝેન્ડોર. શું નામ છે? સુતકા ઝેન્ડોર. બરોબર છે. શું નામ છે? સુતકા. પાકિસ્તાનમાં. ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. મિત્રો બે અગત્યના બંદરો હડપ્પન સંસ્કૃતિની અંદર. હવે જો પ્રશ્નો કેવા પૂછાશે ખબર છે કે નીચેનામાંથી હડપ્પન સંસ્કૃતિના બંદરો ક્યાં ક્યાં છે? તો તમને એક જ તમે લોથલ જ વાંચ્યું? ના, એક જ બંદર લોથલ. મિત્રો લોથલ સિવાય અન્ય અગત્યનું કોઈ બંદર હોય તો સુતકા ઝેન્ડોર છે. ત્યાં એવું પાકિસ્તાન. ક્યાં આવેલું છે? પાકિસ્તાન. તો મિત્રો પૂર્વ દિશાની અંદર એ લોકોએ શોધખોળ કરી તો એને અહીંયા સુતકા ઝેન્ડોર પછી એક પણ પ્લેસ જોવા નથી. મિત્રો એવી જ રીતના એને પશ્ચિમ દિશાની અંદર સંશોધન શરૂ કર્યા અને મિત્રો એને પશ્ચિમ દિશાની અંદર એને ઉત્તર પ્રદેશની અંદર એક પ્લેસ જોવા મળે છે એનું નામ છે આલમગીર. શું નામ છે? આલમગીર. શું નામ છે? આલમગીર. અને દક્ષિણ દિશાની અંદર મિત્રો એ લોકોએ સંશોધન કર્યું તો એને એક મહારાષ્ટ્રની અંદર ત્યાં મહારાષ્ટ્રની અંદર એક પ્લેસ જોવા મળ્યું એનું નામ છે દૈમાબાદ. શું નામ છે? ઘણી જગ્યાએ દિયામાબાદ લખ્યું છે, ઘણી જગ્યાએ દૈમાબાદ લખ્યું છે. ઇતિહાસના પ્લેસોમાં ક્યાંક ને ક્યાંક પ્રોનાઉન્સિએશનમાં કંઈક તકલીફ રહેશે. બરાબર, એટલે બહુ ઓલું નહીં, સમજી જવાનું કે દૈમાબાદ છે તો દિયામાબાદ. દૈમાબાદ છે મિત્રો, આ પ્લેસ જાણવા મળ્યું. આની પછી એક પણ પ્લેસ આપણને જોવા મળતું નથી. હવે મિત્રો એ લોકોએ ચેક કર્યું કે જોવો તો ઓકે તમે આ માંડાને સુતકા ઝેન્ડોર હારે ભેગું કરો, આ પ્લેસને તમે અહીંયા ભેગા કરો અને આ પ્લેસને તમે અહીંયા ભેગા કરો તો શું બને છે? ત્રિકોણ બને છે. શું બને છે? ત્રિકોણ બને છે. મિત્રો ઇન શોર્ટ એવું કહેવાય છે કે હડપ્પન સંસ્કૃતિ છે એ કેવા આકારમાં છે? તો કે ત્રિભુજાકાર. કેવા છે મિત્રો? આની બહાર આપણને સંસ્કૃતિ જોવા નથી મળતી. ઇન શોર્ટ આટલા એરિયામાં ફેલાયેલા છે. મિત્રો આ પ્લેસ છે ને મેં અત્યારે આમ હરકી નીચે થાય એટલે લખ્યા બાકી જો મહારાષ્ટ્ર અહીંયા જ આવે તમે મેપમાં ભેગા કરશો એટલે થઈ જશે. ઇન શોર્ટ માંડા આલમગીર આ કેવું છે? પશ્ચિમનું. આ કેવું છે? દક્ષિણનું. આ કેવું છે? ઉત્તરનું. અને આ કેવું છે? પૂર્વનું. મિત્રો તમને ચાર દિશાના જોડકા એકવાર પૂછાઈ ગયેલા છે કે સૌથી ઉત્તરનો પ્લેસ કયું છે? તો યાદ રાખીશું માંડા. તમને પૂછે કે સૌથી પશ્ચિમનું કયું છે? તો આલમગીરપુર. તમને પૂછે કે સૌથી દક્ષિણનું કયું છે? તો કે દૈમાબાદ. અને તમને પૂછે સૌથી પૂર્વનું કયું છે? તો સુતકા ઝેન્ડોર. બરોબર છે, યાદ રાખીશું. યસ, 12,99,600 સ્ક્વેર કિલોમીટર એટલે કે આપણે અંદાજે લખવું હોય, બરોબર, અંદાજે આપણે લખવું હોય આપણે એવરેજ, બરોબર છે, તો યાદ રાખીશું કે 13 લાખ ચોરસ કિલોમીટર. કેટલું છે? 13 લાખ. બરોબર છે. આટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી કયા આકારમાં છે? તો મિત્રો યાદ રાખીશું કે આકાર કયો આવશે? તો કે ત્રિભુજાકાર. કયો આવે આકાર? તો કે ત્રિભુજાકાર. ત્રિભુજાકાર આકારની અંદર છે એ હડપ્પા છે ફેલાયેલી. આ પ્લેસની સાથે સાથે ખાસ આપણને પરીક્ષામાં પૂછાતો હોય એવું જોડકું આપણે યાદ રાખવું હોય તો આપણે યાદ રાખીશું કે આ કઈ કઈ નદીના કિનારે આવેલા છે. તો યાદ રાખીશું કે માંડા છે એ આવેલું છે ચિનાબ. કઈ નદીના કિનારે આવેલું છે? ચિનાબ નદી. મિત્રો તમને આલમગીરપુર પૂછે તો યાદ રાખીશું કે એ આવેલું છે હિંડન નદીના. કઈ નદીના કિનારે આવેલું છે? કે હિંડન નદીના કિનારે. મિત્રો તમને પૂછે દૈમાબાદ તો મિત્રો એ આવેલું છે પ્રવરા નદીના કિનારે મહારાષ્ટ્રની અંદર. ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. મિત્રો તમને પૂછે સુતકા ઝેન્ડોર તો મિત્રો એ આવેલું છે દસ્ક નદીના કિનારે. કઈ નદીના કિનારે? દસ્ક નદી. ક્યાં? પાકિસ્તાન. ક્યાં? પાકિસ્તાનની અંદર. બરોબર છે, આ યાદ રાખીશું. હા, આલમગીરપુર. હા સોરી, દિશામાં. ઓકે, હા આ પૂર્વ દિશામાં થશે ભાઈ. અહીંયા પશ્ચિમ. હું બેમાં ઊંધી બોલ્યો હતો. યસ, ઓકે. અને ત્યારબાદ આ કયું છે? તો કે દક્ષિણમાં. અને આ કયું છે? તો કે ઉત્તર. ઓકે, તો આ રીતના મિત્રો 4 પ્લેસ બધાને યાદ રહી ગયા? બધાને એક્ઝેક્ટલી યાદ રહી ગયા? 4 પ્લેસ. જો
આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું, બધું અહીંયા ને અહીંયા યાદ રહેવું જોઈએ. 4 પ્લેસ ક્યાં ક્યાં છે, તો આ 4 પ્લેસ એવા, તમને લોથલની નદી આવડે, તમને હડપ્પાની નદી આવડે, મોહેન્જોની આવડે, પણ આ 4 માંથી એકાદું પૂછું તો તમને એની નદી ના આવડે. હવે આ 4 નદી છે સૌથી પહેલા તમને યાદ રહેશે, કારણ કે આપણે મેં તમને કીધું કે હું તમને એવા ટોપિક જે અઘરા છે પહેલા યાદ રખાવી દઉં. તો 4 છે. સૌથી પહેલા આપણે યાદ કે સૌથી ઉત્તરમાં માંડા છે, ચિનાબ નદી આવશે. ત્યાર પછી આપણે યાદ કરતો દક્ષિણની અંદર દેમાબાદ પ્રવરા નદી મહારાષ્ટ્રની અંદર આવશે. ત્યાર પછી આપણે યાદ કરવું હોય તો અહીંયા મિત્રો કયો આવશે આ સાઈડ, તો કે પશ્ચિમની અંદર કયો આવશે, સુતકા ઝેન્ડોર, બરોબર. અને ક્યાં નદીના કિનારે આવશે, કે દસ્ક નદીના કિનારે. અને મિત્રો આ સાઈડ આલમગીરપુર, કઈ નદી, હિન્ડન નદી. રાજ્ય કયું આવશે, તો કે યાદ રાખીશું યુપી. કયું આવશે મિત્રો, તો કે યુપી. ઓકે, ચલો આટલી વસ્તુ બધાને મગજમાં ક્લિયર કરશે, ઉતરી ગયા. આપણે સમયગાળો ભણી ગયા, કેવો આકાર છે આપણે ભણી ગયા, હડપ્પાનો, એના ચારેય દિશાના સ્થળો છે એ પણ આપણે ભણી ગયા. ચલો આટલી બધી વસ્તુ મગજમાં એક્ઝેક્ટલી ડન, બધાને ઉતરી ગયું. એકવાર થંબ આપી ગયો કે સાહેબ ખરેખર મજા આવી. ચલો એકવાર બધા મને થંબ આપી દો. ઇન શોર્ટ ઇઝીલી યાદ રહી જશે તમને. આ રીતના નોટ્સ પણ તમારી બનવી જોઈએ, બરોબર છે. બધા લોકોએ કોમેન્ટ આપવાની, કારણ કે આપણે પરીક્ષાને પાસ કરવાની, તમારે એક્ટિવ રહેવા માટે. હું તમને થંબ આપો અહીંયા કહું શું કામ, કે ઘણી વખત એવું થાય મોબાઈલમાં જોતા હો પણ તમે હોય ક્યાંક બીજી જગ્યાએ, એવું ના થાય, સમજાણું, એના માટે કે તમે એક્ટિવ રહ્યો. બધા લોકોએ એક્ટિવ થવાનું. આપણે જેમ જેમ આગળ વધીશું, બરોબર છે, આપણે એનસીઆરટી જીસીઆરટી બધો ડેટા લઈ લેવાના છે. રૂપાબા જાડેજા. ઓકે, ચલો હવે આપણે આ વાત થઈ ગઈ મિત્રો હડપ્પાની. આપણે એનો પ્લેસ જોઈ લીધા, આપણે એના લોકેશન મતલબમાં જોયા, બરોબર. આપણે એનો કાર્યકાળ જોયો. હવે મિત્રો આપણે હવે કેવું છે કે અહીંયા આલમગીરમાં તમે જાઓ તો સ્વાભાવિક વાત છે ને કે આ છેડો ના છેડો, એટલે સંસ્કૃતિ તો ઘણી બધી બદલે કે ન બદલે. તમે વિચાર કરો કે એ સમયમાં અહીંયા ગુજરાતમાં લોથલ એક પાસે જ બંદર હતું, અહીંયા સુતકા ઝેન્ડોર પાસે જ બંદર હતું, બરોબર. અહીંયા તમે દેમાબાદમાં જાઓ તો ન્યાય તમને કઈક અલગ પ્રકારની રચનાઓ છે જોવા મળતી હશે. ઇન શોર્ટ દરેક સંસ્કૃતિ છે મિત્રો, દરેક લોકેશન, આખી હડપ્પિયન સંસ્કૃતિ છે. તો મિત્રો હવે ઘણી વખત તમે રીડિંગ કરતા તો કેવું કન્ફ્યુઝન થાય ખબર, તમે એવું વાંચો કે હડપ્પાની નગર આયોજન, તો તમે હડપ્પાના નગર આયોજનમાં તમને શું થાય ખબર, એટલે હડપ્પામાં તો એટલે હડપ્પા પ્લેસની વાત છે ના. હડપ્પાનું નગર આયોજન એટલે મિત્રો આખી હડપ્પિયન સંસ્કૃતિનું નગર આયોજન. અને હડપ્પિયન સંસ્કૃતિનું નગર આયોજન એટલે એની અંદર ધોળાવીરા પણ આવે, એની અંદર મોહેન્જો-દડો પણ આવે, એની અંદર લોથલ પણ આવે, એની અંદર કાલીબંગન પણ આવે, બરોબર છે ને, બરોબર છે. આપણે આ યાદ રાખીશું. તો મિત્રો એની અંદર હવે આપણે નગર આયોજન છે એની હાઇલાઇટ, એ સમયે માનો કે હડપ્પિયન સંસ્કૃતિ છે એનું નગર આયોજન છે એ કેવું હતું, બરોબર છે, એનું નગર આયોજન છે એ કેવું હતું. ઓકે, હવે આપણે ક્યાં ટોપિક તરફ જઈએ છીએ, તો કે નગર આયોજન છે એ કેવું હતું. ઓકે, હવે આપણે કયો ટોપિક લઈએ છીએ, તો કે એનું નગર આયોજન છે કેવું હતું. આપણે કીધું લાક્ષણિકતાઓ. આપણો ટોપિકમાં જે આપણે સિલેબસમાં પહેલા ટોપિકમાં શું લખ્યું, એ લાક્ષણિકતાઓ. મિત્રો આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય પણ આપણને ખબર જ ના હોય, કારણ કે આપણે આ બધા ટોપિક છે એને સ્કીપ કરીએ છીએ. આ બધા ટોપિકને આપણે શું કરીએ છીએ, તો કે સ્કીપ કરીએ. આપણે વાંચવાનો કંટાળો આવતો હોય તો મિત્રોનું નગર આયોજન, નગર આયોજનમાં એક્ઝેક્ટલી બધા માઇન્ડમાં શું ઉતારવાનું છે કે તમને એમ પૂછે હડપ્પાનું નગર આયોજન, તો એમાં હડપ્પાની વાત નથી, હડપ્પિયન સંસ્કૃતિની વાત છે. અને હડપ્પિયન સંસ્કૃતિની અંદર, હડપ્પિયન સભ્યતાની અંદર તમામ પ્લેસ આવે. હમણાં આપણે વાત કરી સુરતી ખમણની જેમ કે ભાઈ અંદર ધોળાવીરા આવે, એની અંદર લોથલ પણ આવે. આ માઇન્ડમાં ફિટ કરવાનું કે જેનાથી તમારી એક ક્લિયરિટી આવશે. ક્લિયરિટી જેટલી આવશે એટલે તમને વાંચવામાં મજા આવશે. ચલો હવે આપણે નગર આયોજનની વાત કરીએ તો દયારામ સાહની છે, બરોબર છે, જોન માર્શલ છે, મેકે છે, એ બધા નીકળ્યા. ચાલો આપણે સંશોધનો કરીએ. દરેક લોકો અલગ અલગ જગ્યાએ સંશોધનો કર્યા તો એ લોકોને જાણવા મળ્યું કે અચ્છા બધા પ્લેસમાં તમે ગમે ત્યાં જાઓ તો બધી જગ્યાએ સેમ જ ફ્લેટના બાંધકામ છે ભાઈ, બધે 2 BHK. શું છે, બધી જગ્યાએ 2 BHK નું જ બાંધકામ છે ભાઈ, સરખો રેટમાં હાલતું હશે બધું, કારણ કે એ સમયે બહુ જાજુ કઈ પરિવાર નહીં હોય મોટા બહુ, તો 2 BHK માં કામ પતી જતું છે. ઇન શોર્ટ મિત્રો એ સમયે જે કોઈ જગ્યાએ નગર આયોજન હતું મિત્રો
તો નગર આયોજન છે એ આ રીતના હતું. મિત્રો તમને બધું હમણાં એકદમ સટીક મગજમાં ફિટ બેસી જશે. મિત્રો એ સમયે નગર આયોજન કંઈક આવું હતું. મિત્રો એ સમયે બે પ્રકાર પડતા હતા નગર આયોજનના. મિત્રો આ સાઈડનો જે પોર્શન છે મિત્રો કે જે પશ્ચિમ દિશાની અંદર છે. ક્યાં છે? તો કે પશ્ચિમ દિશાની અંદર. મિત્રો આ સાઈડ છે કે જે આપણે એને પૂર્વ દિશા કહીએ છીએ. શું કહીએ છીએ? પૂર્વ દિશા. મિત્રો જે પશ્ચિમ દિશા છે એ પશ્ચિમ દિશાની અંદર મિત્રો એક ઢોળાવ હતો, બરોબર? એક ઊંચો ઢાળ હતો, એની ઉપર એક કિલ્લો આવેલો હતો. આવું કોઈ પણ જગ્યાએ રચના જોવાય, નગર આયોજન જોવાતું હતું મિત્રો, તો પશ્ચિમ દિશાની અંદર તો કે ભાઈ અહીંયા ઢોળાવ ઉપર, બરોબર છે, ઊંચી સપાટી ઉપર આપણને ત્યાં શું જોવા મળે છે? તો કે આપણને એક કિલ્લો જોવા મળે. શું જોવા મળે છે? તો કે એક આપણને કિલ્લો જોવા મળે. શું જોવા મળે છે? કિલ્લો જોવા મળે. મિત્રો આ જે કિલ્લો છે ત્યાં કોણ રહેતું હશે? તો કે મિત્રો એ સમયે નગર આયોજનની અંદર એવું કહેવાય છે કે ભાઈ ત્યાં મોટા ભાગે શાસક વર્ગ રહેતો હશે. કોણ રહેતું હશે મિત્રો? કે શાસક વર્ગ છે એ રહેતો. અને આ શાસક વર્ગ એટલે કોણ? તો કે રાજા રહેતો હશે. કોણ રહેતો હશે? રાજા રહેતો. એટલે મિત્રો અહીંયાથી આમ નીચે જાવ તો નીચેનો જે પોર્શન છે, બરોબર, ત્યાં પૂર્વ દિશાની અંદર મિત્રો અહીંયા સામાન્ય પ્રજા છે એ રહેતી હશે. શું રહેતી હશે? સામાન્ય પ્રજા છે એ રહેતી હશે. મિત્રો એટલા માટે આ પશ્ચિમ છે મિત્રો એને કીધું ઉપલું નગર. શું કીધું? ઉપલું નગર, બરોબર છે. અથવા તો આ શું છે? તો કે સિટાડેલ. શું કહેવાય છે મિત્રો? તો કે સિટાડેલ. આ જે કિલ્લો છે, કિલ્લો, આ જે શાસક વર્ગ છે, બરોબર, આ કિલ્લો છે એને શું કહેવાય? કે સિટાડેલ. શું કહેવાય મિત્રો? સિટાડેલ. બરોબર છે. ઇન શોર્ટ ઉપલું નગર છે, સિટાડેલ હશે. અહીંયા કિલ્લો હતો. શું હતો? કે કિલ્લો હતો. મિત્રો પૂર્વ દિશાની અંદર હતું, આને કહેવાય છે નીચલું નગર. શું કહેવાય છે? નીચલું નગર કહેવાય. અહીંયા કોણ રહેતું? તો કે અહીંયા સામાન્ય પ્રજા રહેતી. કોણ રહેતી? સામાન્ય પ્રજા રહેતી. આ પહેલું નગર આયોજન હતું. બધી જગ્યાએ મિત્રો આવી જ રીતના રચનાઓ હતી. તમને એમ થાય સાહેબ આમાંથી પ્રશ્ન કેવો પૂછાય? તો પીવાયક્યુ છે એમાં નજર મારજો. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ને તમને હું હાઇલાઇટ કરાવું છું. પ્રશ્ન એવો પૂછાણો હતો કે સિટાડેલની અંદર કોનો સમાવેશ થતો હતો? સિટાડેલમાં કોણ રહેતું હતું? તો યાદ રાખીશું સિટાડેલની અંદર શાસક વર્ગ રહેતો. આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સિટાડેલ છે એની અંદર કોણ રહેતું હતું? એ શું હતું? સિટાડેલ શું? તો કે શાસક વર્ગ છે એનું રહેવાસી જગ્યા. તમને અત્યારે આ પ્રશ્ન બહુ ઈઝી લાગે પણ જયારે પૂછવો હોય ને કે સિટાડેલ શું હતું ત્યારે નીચેનો ઓપ્શન છે તમે વાંચવું હોય ને તો તમને ખ્યાલ ના આવે. તો આવું થાય. તો યાદ રાખીશું કે નગર આયોજન છે એમાં પહેલી રચના આપણે આ યાદ રાખીશું. આ દ્વિસ્તરીય હતી. પણ મિત્રો આ બધાની અંદર આપણને એક અપવાદ જોવા મળે છે. અને અપવાદ ક્યાં જોવા મળે? તો કે મિત્રો એક આપણને આની અંદર અપવાદ જોવા મળે કે બધી જગ્યાએ એવી રચના છે આપણને જોવા નથી મળતી ભાઈ. એક જગ્યાએ અપવાદ છે ને અપવાદ કયો? તો કે ધોળાવી. શું છે? તો કે ધોળાવી. શું કામ? ધોળાવીરાની અંદર મિત્રો ત્રિસ્તરીય રચના હતી. કેવી હતી? ત્રિસ્તરીય. કેવી હતી? ત્રિસ્તરીય. કઈ કઈ હતી? 3 BHK. યસ, બરોબર. આ બધા કેવા હતા? તો કે 2 BHK વાળા. કેવા હતા? 2 BHK વાળા. આ કેવી હતી? તો કે 3 BHK. ઓકે. ધોળાવીરા છે એમાં કેવું હતું? તો કે 3 BHK હતું. બરોબર છે. યસ. હા ભાઈ, બે આવશે. ભારત અને ગુજરાતમાં જેટલા ટોપિક આપણને આપ્યા છે આપણે ડિટેલ્સમાં ભણીએ. એટલા આપણે ડિટેલ્સમાં ભણવાના છે. ઓકે, યાદ રાખીશું. તો અહીંયા મિત્રો ત્રિસ્તરીય રચનામાં કઈ કઈ આવશે? તો કે શાસક વર્ગ, ત્યારબાદ ઉપલું નગર અને ત્રીજું શું આવશે? તો કે નીચલું નગર. આ મિત્રો શું હતું? ઓકે, ધોળાવીરા, ખીરસરા અને પુરાણ. આ કેવી છે? ત્રિસ્તરીય. તો યાદ રાખીશું કે ધોળાવીરા છે એની અંદર આપણે ત્રિસ્તરીય શાસન વ્યવસ્થા છે જોવા મળે કે જે બધી જગ્યાએ 2 BHK, અહીંયા આપણને શું મળે છે? તો કે 3 BHK જોવા મળે. મિત્રો ત્યાર પછી નગર આયોજનની અંદર સૌથી અગત્યનો પોર્શન કહી શકાય એવો પોર્શન છે કયો હતો? તો કે મિત્રો ત્યાંના રોડ અને રસ્તાઓ. રોડ અને રસ્તાઓ કેવા હતા? તો યાદ રાખીશું કે ત્યાંના રોડ અને રસ્તાઓ છે મિત્રો એ હંમેશા એકબીજાને સમાંતર હતા. કેવા હતા? તો કે એકબીજાને સમાંતર હતા. કેવા હતા? રોડ અને રસ્તાઓ છે તો કે યાદ રાખીશું રસ્તાઓ છે એ હંમેશા કેવા હતા? તો કે એકબીજાને સમાંતર હતા. કેવા હતા?
સમાંતર હતા. ખાસ અગત્યનું એ મિત્રો એ એકબીજાને કાટખૂણે કાઢતા. ક્યાં કાઢતા? તો કે કાટખૂણે કાઢતા. યાદ રાખીશું, રોડ અને રસ્તાઓ છે બધા કેવા હતા? તો કે એકબીજાને કાટખૂણે કાઢતા. શું કામ આવી વ્યવસ્થા? એ લોકો માઇન્ડેડ હતા. શું કામ? તો કે અહીંયાથી પવન આવે તો કચરો અહીંયા ભેગો થાય, અહીંયાથી પવન આવે તો એ કચરો આ ખૂણામાં ભેગો થાય. ઇન શોર્ટ બધો કચરો અહીંયા ભેગો થાય. એટલે સવારમાં ઓલું વગાડતા વગાડતા સિટીમાં સુરતમાં રહેતા ને ખબર હશે, બરોબર છે, સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત, તો ટેમ્પો આવે સીધો અહીંયા જ ઉભો રહે, અહીંયાથી લઈને વિયો છે. અહીંયા પણ એવું જ થાય, અહીંયાથી પવન આવે તો આ ખૂણામાં, અહીંયાથી પવન આવે આ ખૂણામાં, અહીંયાથી બધું ઇન શોર્ટ ખૂણામાં ભેગું થાય. તો આ રીતના આપણને એક સુવિધા છે મળતી હતી એ સમયની અંદર. તો યાદ રાખ્યું, રસ્તાઓ છે કાટખૂણે કાઢતા. બીજું મિત્રો, અહીંયા હું જે ફિગર દોરું ને તેમાં કંઈક ડેટા સમાવેશ થતો છે એટલા માટે મેં દોર્યું છે. અહીંયા મિત્રો યાદ રાખજો કે ઉત્તર અને દક્ષિણ, અહીંયા પશ્ચિમ અને પૂર્વ, બરોબર છે. યાદ રાખીશું મિત્રો કે આપણને રાજમાર્ગ જોવા મળે છે. જો આ બધી વસ્તુઓ અત્યારે હું લખું એટલે તમને ઈઝી લાગે, પણ પરીક્ષામાં પૂછાણે ને ત્યારે આપણે કન્ફ્યુઝન. યાદ રાખ્યું કે રાજમાર્ગ જોવા મળે છે. કેટલા? તો કે 2 રાજમાર્ગ જોવા મળે. એક છે ઉત્તર દક્ષિણમાં અને બીજો છે કેવો છે? તો કે પશ્ચિમ પૂર્વની અંદર, બરોબર છે. આવા 2 રાજમાર્ગ. મિત્રો આ રાજમાર્ગ આપણે આ બેને જો રાજમાર્ગ ગણીએ તો રાજમાર્ગની પહોળાઈ કેટલી હતી? તો યાદ રાખીશું કે એની પહોળાઈ છે 40 ફૂટ હતી. કેટલી હતી? કે 40 ફૂટ. ઓકે, આ યાદ રાખીશું. કેટલી હતી? 40 ફૂટ. આ રીતના તમે નોટ્સ બનાવો તો તમારી નોટ્સને આ રીતના બનાવો, લાંબા લાંબા સેન્ટેન્સ લખીને નહીં, કે તમે ખાલી દ્રષ્ટિ નાખો તો તમને ખ્યાલ આવી જાય કે મારે આમાંથી કેટલું કામ, બરોબર છે. નહીં, 4 દ્વાર નથી કીધા, રાજમાર્ગ કીધા છે સુનિતાબેન. આપણને જે કીધું છે એટલું જ આપણે પકડશું. દ્વાર નથી કીધા. શું કીધું છે? રાજમાર્ગ કીધા છે. 2 જ રાજમાર્ગ થાય, એક ઉત્તરથી દક્ષિણ અને એક પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ, બરોબર. આ 2 જ રાજમાર્ગ. દ્વાર 4 એ આપણને નથી ખબર કે હડપ્પામાં 4 દ્વાર હતા કે નહોતા એમ, બરોબર છે. એ લોકોને દરવાજા બનાવવાના શોખીન ના પણ હોય. ઓકે, તો આ રીતના મિત્રો શું છે? તો કે મિત્રો એની આખી વ્યવસ્થા. ત્યારબાદ બીજું ખાસ અગત્ય, દરવાજાઓ. મકાન વ્યવસ્થાની અંદર મિત્રો, મકાન વ્યવસ્થાની અંદર એના દરવાજાઓ છે. દરેક ઘર છે, બરોબર, એના દરવાજાઓ છે કે કઈ સાઈડમાં ખુલતા? તો કે અંદરની સાઈડ ખુલતા. ક્યાં ખુલતા? અંદરની સાઈડ. યાદ રાખીશું, દરેક મકાનના દરવાજા છે મિત્રો એ અંદરની બાજુ ખુલતા. કેવા ખુલતા? તો કે અંદરની બાજુ ખુલતા. યાદ રાખીશું કે દરેક ઘરના દરવાજાઓ છે એ અંદરની બાજુ ખુલતા, બરોબર છે. સોસાયટીની અંદર, યસ ભાવિકા, સોસાયટીની અંદરની બાજુ ખુલતા. યાદ રાખીશું. પણ મિત્રો એક જ એવું સેન્ટર આપણને મળે છે, આની અંદર પણ આપણને અપવાદ જોવા મળે છે કે અહીંયા દરવાજા છે આપણને બહારની સાઈડ જોવા મળે છે. તો યાદ રાખીશું કે આપણને અહીંયા પણ અપવાદ જોવા મળે છે. અપવાદ કયો છે? એ કયો પ્લેસ છે કે જ્યાં આપણને દરવાજા છે બહારની સાઈડ જોવા મળે છે? તો યાદ રાખીશું કે અંદરની બાજુની શેરીમાં ખુલતો લોથલ. યાદ રાખીશું બહારની સાઈડમાં. ક્યાં ખુલતો? તો કે બહાર. અને કયું છે? તો કે લોથલ છે. આવું શું કામ છે? દરેક વાત હોય એનું કંઈક ને કંઈક લોજિક હોય. આવું શું કામ હશે ખબર છે? એ એટલા માટે હશે કારણ કે દરેકમાં શેરી હોય ને, શેરી, તો એમાં અંદરની સાઈડ મતલબમાં દરવાજાઓ ખુલતા છે. ઇન શોર્ટ એ સમયે કાંઈ વાહન વ્યવહાર થતા હોય તો એમાં બાળકો છે એ બહાર હાઈવે ઉપર રખડવા ન જાય, બહારની સાઈડ ખુલતા હોય દરવાજાઓ. એ રીતની જો નગર રચનાઓ હોત તો બાળકોને કંઈક ને કંઈક નુકસાન થાય, એક્સિડન્ટ થવાની સંભાવનાઓ છે વધારે રહી. પણ લોથલ છે ને એમાં બહારની સાઈડ ખુલે. શું કામ ખબર છે? કારણ કે એ મને એવું લાગે છે બધી રસ્તાઓ છે હાઈવે ઉપર હશે, અને હાઈવે ઉપર છે લોથલ છે બંદર હતું. એ બંદર હતું એટલે મુખ્ય માર્ગ ઉપર ખુલતા હતા, એટલા માટે એ બંદર હતું. તો કે બંદરમાં સીધો સામાન, ત્યારે ત્યાં વેપાર ઉદ્યોગ વધારે હશે તો સામાન છે એ સીધો લઈ જઈ શકાય અને સીધો જે આપણે મૂકી શકીએ. ઇનશોર્ટ દરવાજાથી બહાર સીધો ઘોડાગાડીમાં વહી જાય અને ઘોડાગાડી સીધો અંદર આવી જાય. આવી વ્યવસ્થાને કારણે એ સમય લોથલ છે એમાં બહારની બાજુ ખુલતા છે, બરોબર. આ વાત થઈ ગઈ. ત્યાર પછી આ નગર આયોજનની વાત છે, જો ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણને પૂછે કે ત્યાંના મકાનો છે, તો મિત્રો યાદ રાખીશું કે ત્યાંના જે મકાનો છે, મકાનો એ યાદ રાખીશું ઊંચા ઓટલા ઉપર હતા. કેવા હતા? ઊંચા ઓટલા ઉપર હતા. શું કામ? કારણ કે ત્યાં હંમેશા આપણે વાત કરીએ એમ કે દરેક નદી છે, બરોબર, એ નદીની આસપાસમાં મકાનો હતા. તો એ મકાનો છે એમાં ભેજ ના લાગે એના કારણે ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવે. બીજી વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે ઊંચા ઓટલા ઉપર તો એને બનાવવામાં આવતા જ મકાનો,
પણ એ મકાનો છે એમાં મોટા ભાગે આપણને મિત્રો પાકી ઈંટના અવશેષો જોવા મળે. કેવી મિત્રો? પાકેલી ઈંટના. પાકી ઈંટ છે, જે પાકેલી ઈંટ હોય, કાચી ઈંટ નહીં, પાકેલી ઈંટ છે મિત્રો એના. કાચી ઈંટના આપણે કાલીબંગનમાં જોવા મળે. ક્યાં જોવા મળે? કાલીબંગનમાં. એ જ્યારે હું કાલીબંગન કરાવીશ ત્યારે તમને લખાવીશ, પણ અત્યારે એટલું યાદ રાખો કે પાકી ઈંટના અવશેષ. શું કામ આ દરેક વાક્ય છે જીસીઆરટી નું વાક્ય છે? હું કામ લખાવું છું ખબર છે? વિધાન વાક્ય વાળો પ્રશ્ન પણ તમને પૂછાય ને તો તમને આ બધી વસ્તુ ત્યાંથી ઈઝીલી આવડતી હોવી જોઈએ. હું એકે એક ડેટા છે તમારી સમક્ષ લઈ લેવાનો છું. ત્યારબાદ મિત્રો પાકી ઈંટ છે. ત્યારબાદ મિત્રો અહીંયા મકાનો બનાવવા માટે 2 માળના મકાન બનાવે તો બીજો માળ કેનાથી કરવો? તો મિત્રો બીમ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરતા. કેનો? બીમ બનાવવા માટે એ લોકો લાકડાનો ઉપયોગ કરતા. આ સેન્ટેન્સ પણ આપણે યાદ રાખીશું. અને બીજું કે આપણને ત્યારે એવો ખ્યાલ આવે છે અમુક લોકો ગરીબ હશે અને અમુક લોકો અમીર હશે. આવો ખ્યાલ છે એ આપણને ક્યાંથી મળે છે? તો કે ઘણા ઘર છે એ નાના હતા અને ઘણા ઘર છે એ મોટા છે. તો ઘરના આકારને કારણે આપણે એવું કહી શકીએ, મકાનો છે એના આકારને કારણે આપણે એવું કહી શકીએ કે ભાઈ ઘણા લોકો છે એ ગરીબ પણ હશે અને ઘણા લોકો છે એ અમીર પણ હશે. બરોબર છે? આવું આપણે કહી શકીએ. બરોબર છે? આ વાત થઈ ગઈ તો કે મકાનો. બરોબર? મકાન વ્યવસ્થા છે એની વાત થઈ ગઈ. તો નગર આયોજન છે એમાં આપણને આટલી બેઝિક વસ્તુ છે મિત્રો, એનો આપણને એક્ઝેક્ટલી ખ્યાલ હોવો જોઈએ. તમે આ રીતના મટીરિયલ્સ બનાવશો, તમારું આ રીતના તમે લખવાનું રાખશો, આ રીતના સમજવાનું રાખશો, તો દરેક મુદ્દો છે એ મગજમાં એક્ઝેક્ટલી ઉતરશે. ચલો, આ એક્ઝેક્ટલી બધાને ખ્યાલ આવી ગયો. જો આ મુદ્દો વધારે કામનો છે કે ઊંચો જે ઢોળાવાળો વિસ્તાર હતો ત્યાં કિલ્લો હશે, એ કઈ દિશામાં? તો કે પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં છે, સામાન્ય પ્રજા હતી, એમાં અપવાદમાં તો કે ધોળાવીરા. મિત્રો બધાના દરવાજાઓ છે બહારની સાઈડ, અંદરની સાઈડ, બહારની સાઈડમાં ખુલતો હોય તો એક જ છે લોથલ છે. મિત્રો 2 રાજમાર્ગ જોવા મળે છે આપણને. રાજમાર્ગની પહોળાઈ છે 40 ફૂટ છે. ત્યારબાદ મિત્રો આપણને રસ્તાઓ છે એ હંમેશા સમાંતર છે અને કાટખૂણે મળે છે. ઓકે. અને ત્યારબાદ મકાનોની વાત કરીએ તો ઊંચા ઓટલા ઉપર છે, પાકેલી ઈંટો જોવા મળે ને 2 માળના મકાનમાં બીમ છે એનાથી મકાન છે બનાવતા હશે. અને ત્યારબાદ એના આકારો ઉપરથી આપણે ખબર પડે કે ગરીબ હશે કે અમીર. ઓકે, એક્ઝેક્ટલી આ મુદ્દો એક્ઝેક્ટલી બધાને સમજાઈ ગયો. નગર આયોજન એક્ઝેક્ટલી નગર આયોજન છે બધાને એક્ઝેક્ટલી સમજાઈ ગયું. સમજાઈ ગયું તો બધા મને થંબ આપી દેશે. મજા આવે છે બધાને ભણવાની? ભણવાની બધાને મજા આવે છે? ઇતિહાસમાં પહેલી વખત ઇતિહાસ ભણતા હોય કે બીજી વખત ભણતા હોય, કોઈ પણ ઇતિહાસ ભણવાની તમારી મને આમ કોમેન્ટ આપો કે સાહેબ મજા આવે. આમ તમે સારી કોમેન્ટ આપો તો મને ઉત્સાહ વધે, કારણ કે મને ખ્યાલ તો હોવો જોઈએ કે તમને કેવી મજા આવે. તમારા શબ્દો છે દેખાડે કે તમને કેવી મજા આવે. ઓકે. 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 બધા આ એવું કંઈક કરશું. સમય નથી એવો. આજે જીપીએસસી ક્લાસ 1 નું રિઝલ્ટ આવ્યું છે. મારું નામ એમાં આવી ગયું છે તો તૈયારી નહીં કરવી પડે. આવી જ રીતના મેં પણ નોટ્સ બનાવી છે અને મેં પણ ઇતિહાસ યાદ રાખ્યો છે. ઓકે. એમસીક્યુ માં તો બહુ મોજ આવે. એમસીક્યુ એ હવે તો મેઇન્સ લખવાની થાય. બાકી એમસીક્યુ વાળું હોય ને તો બહુ આનંદ આવે. તમને એક કન્ટેન્ટ બી ફિક્સ ખબર પડી ગઈ હોય કે આની બાર કે આ વિધાનો બાર ક્વેશ્ચનો જવાના નથી. બરાબર છે? ચલો. હવે આપણે આગળ વધીએ મિત્રો. તો હજી નગર આયોજન ચાલુ. હજી શું ચાલે છે? નગર આયોજન છે મિત્રો એ જ ચાલે છે. નગર આયોજનમાં આપણે બીજી વિશેષતાઓ છે એ શું જોવા મળે છે? એની ઉપર મિત્રો આપણે હવે આગળ છે એ વાત કરીએ કે ભાઈ આપણને નગર આયોજન છે એમાં આપણે બીજી વિશેષતાઓ છે એ કઈ જોવા મળે છે? ચલો, થાયકા નથી ને? આપણે કન્ટિન્યુ કરવાનું છો. થાયકા નથી ને કોઈ? ત્યાર પછી નગર આયોજનમાં બીજું કે ભાઈ બધી જગ્યાએ કોમન વસ્તુ જોવા મળતી હોય કે ભાઈ બધી જગ્યાએ કઈ ને કઈ એક આમ સમાન વસ્તુઓ શું જોવા મળે છે? તો મિત્રો સમાન વસ્તુની અંદર બધી જગ્યાએ આપણને હજી એક વસ્તુ છે કે જે બધી જગ્યાએ કોમન, જેમ કે રસ્તાઓ બધી ખરખા હતા, જેમ કે મકાનો બધી એક સરખા છે, બધી જગ્યાએ 2 BHK વાળું કામકાજ હાલે છે. આવું એક વસ્તુ છે ને, એ છે અન્નગારો. શું છે મિત્રો? નગર આયોજનની અંદર એક આવું વિશેષ મહત્વ છે અને એ છે મિત્રો અન્નગારો. શું છે? તો કે અન્નગારો. અન્નગારો એટલે શું થાય? ઓલી આપણે ઓલી હતા ને
દુર્ગ દુર્ગ તો આવી ગયા સુનિતાબેન. અન્નગારો. અન્નગારો એટલે કોઠી. શું થાય? અનાજની કોઠી. બરોબર છે. પેલો આવતું ને પેલો કોઠી વાળું શું થાય? પેલી વાર્તા રે વાર્તા, બરોબર, એમાં કઈક કોઠી પાછળ વિસાણું એવું આપણે નાના હતા તે બધા જૂના જમાનામાં કોઠી હતી અનાજ ભરવાની. યાદ રાખ, આ શું છે? અનાજ ભરવાની કોઠી. શું છે? અનાજની કોઠી. અનાજની કોઠી અથવા તો કોઠાર. અનાજની શું છે? કોઠી છે. બરોબર છે. હા. તો આ અન્નગારો છે એ બધી જગ્યાએ જોવા મળે છે આપણને. મિત્રો આ પ્રશ્ન છે ને એ ગઈ પીઆઈ ની અંદર પૂછાયેલો છે. પોલીસ ઇન્સ્પેક્ટર 2021 માં. હું તમને સાલ સાથે પ્રશ્નો કહીશ. એટલે તમને આપણે બધા પ્રશ્નોની તૈયારી સાથે હોવા જોઈએ. ઓકે, તો યાદ રાખીશું કે આપણે આની અંદર અન્નગારો છે આપણને જોવા મળે છે. મિત્રો અન્નગારોની જો વાત કરવામાં આવે, અન્નગારોની વાત છે જો એ કરવામાં આવે તો એની અંદર અન્નગારો આપણને ક્યાં ક્યાં જોવા મળે? તો અન્નગારોમાં એક તો ખાસ મસ્ટ આઈએમપી કે આપણને રાવી નદીના કિનારે. ક્યાં? રાવી નદીના કિનારે. હવે રાવી નદીના કિનારે કઈ સાઇટ આવેલી છે? હડપ્પા. કઈ આવેલી છે? રાવી નદીના કિનારે હડપ્પા આવેલું છે. અને મિત્રો હડપ્પાની અંદર આપણને 12 અન્નગારો જોવા મળે. શું જોવા મળે છે? 12 અન્નગારો જોવા મળે. કેટલા? તો કે 12 અન્નગારો. કઈ જગ્યાએ? તો કે હડપ્પાની અંદર. ઓકે, આ યાદ રાખો કે હડપ્પાની અંદર આપણને 12 અન્નગારો. આ બેઠું સેન્ટેન્સ પૂછાય ને તો ઘણા બધા વિદ્યાર્થીઓને ના આવડે કે ભાઈ આખા હડપ્પા નગર આયોજનની અંદર 12 અન્નગારો છે ક્યાં જોવા મળે છે? તો કે મિત્રો આપણને ક્યાં જોવા મળે? તો હડપ્પાની અંદર જોવા મળે. મિત્રો આ અન્નગારો છે એ ક્યાં હતા ખબર છે? કે જે કિલ્લો હોય ને, કિલ્લો આપણે હમણાં ભણ્યા કે નહીં, શાસક વર્ગનો કિલ્લો, તે કિલ્લાની બાજુમાં જોવા મળે છે. બરોબર ના, લોથલમાં નહીં આવે નિકુંજ. ક્યાં છે? તો કે યાદ રાખીશું મિત્રો અન્નગારો છે એ મોટા ભાગે આપણને કિલ્લાની આજુબાજુમાં જોવા મળે. ક્યાં જોવા મળે? કિલ્લાની આજુબાજુમાં. આપણે એટલા માટે એવું કહી શકીએ કે આ લોકો છે એ અનાજનો ટેક્સ લેતા હશે. અનાજ છે એ ટેક્સ સ્વરૂપે લેતા. ઇન શોર્ટ આની અંદર અનાજ, આ કિલ્લા શું કામ? કારણ કે રાજા છે એ ટેક્સ ભેગો કરતા હોય ને, ટેક્સ એને ચૂકવવા જવાનું હોય. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એ સમયે ત્યાં રાજા રહેતા હતા, બરોબર, એના કારણે કે ત્યાં અનાજ છે, અનાજ છે, અનાજ છે એ ટેક્સ સ્વરૂપે લેવાતું હશે. આવું આપણે કહી શકીએ. તમને આવું વિધાન વાક્ય પૂછી નાખે કે હડપ્પાની અંદર અનાજ ટેક્સ સ્વરૂપે અનાજ લેવામાં આવતું હતું, નીચેના વિધાનોની સત્યતા ચકાસો, તો તમને ખ્યાલ આવવો જોઈએ કે હા આવું આપણે કંઈક ભણ્યા હતા એમ. બરોબર છે. આવી વસ્તુ છે એ આપણે ભણી શકીએ. ઓકે, ચલો હવે આની સિવાય બીજે કે અન્નગારો હતા? કોઈને યાદ છે? કોમેન્ટ કરો તો મને. આની સિવાય કે અન્નગારો હતા? આની સિવાય કે અન્નગારો હતા? મને કોમેન્ટ કરો તો. હિતિક્ષા વાણી એટલે અન્નગારોમાં શું હોય? અન્ન ભેગું થાય, અનાજને અહીંયા ભેગું કરવામાં આવતું. ઓકે, શું કામ ખબર છે મિત્રો? તમે ભણાવો ને તો આ એક જ વસ્તુ ભણાવો. હવે આની સિવાય પરીક્ષામાં પીઆઈ ઇન્સ્પેક્ટર ની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટરમાં જે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ને, એમાં એવું પૂછાણું હતું કે નીચેનામાંથી કેટલી જગ્યાએ કોઠારો આવેલા છે? તો યાદ રાખો, તમને બધાને પેલા 4 કોઠારો જ યાદ હોય. પેલી 4 હડપ્પિયન પ્લેસ તમને કોઈ પણ યાદ રાખવાના કહે તો તમને પેલા 4 ક્યાં ક્યાં યાદ આવે? સૌથી પહેલા તમને શું યાદ આવે? તો આ ખાસ યાદ રાખવાનું છે. તમને સૌથી પહેલા એક તો હડપ્પા યાદ આવે. શું યાદ આવે? હડપ્પા યાદ આવે. પછી તમને બધાને બીજી સાઈડ કઈ યાદ આવે? તમે બધા દિલ ઉપર માથે ભાઈ મને બીજી સાઈડ આ યાદ આવે. કઈ આવે? બીજી સાઈડ કઈ યાદ આવે? બીજી સાઈડ તમને બધાને કઈ યાદ આવે? આપણે હડપ્પા ભણવાની શરૂઆત કરીએ તો કોમેન્ટ આપો બધા. બધાને કઈ યાદ આવશે? એક તો પેલી હડપ્પા યાદ આવે, પછી સીધી બીજી કઈ યાદ આવે? મોહેન્જો-દડો. કઈ આવે? જે નામ યાદ આવે કઈ યાદ આવે? તો કે મોહેન્જો-દડો. પછી તો કે લોથલ બધાને યાદ આવે. અને ત્યાર પછી ચોથી તો કે ધોળાવીરા. તમે જો આપણે આ 4 છે ને એને જ વધુ ભણવાના હોય કે નહીં? મિત્રો આ 4 પ્લેસ એવા હતા, આ 4 સ્થળ કે જ્યાં આપણને અન્નગારો જોવા મળે છે. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો બેઠો ક્વેશ્ચન છે કે આપણને
અન્નગારો છે બીજી કેટલી જગ્યાએ જોવા મળે છે? તો યાદ રાખીશું કે હડપ્પા છે એમાં તો વિશેષ બાર યાદ રાખવાના છે, પણ એની સિવાય એની સિવાય આપણે હડપ્પા, મોહેંજો-દડો, લોથલ અને ધોળાવીરા આ 4 જગ્યા એવી છે મિત્રો કે ત્યાં આપણને શું જોવા મળે છે? તો કે આપણને ત્યાં અન્નગારો છે એ જોવા મળે. આ એક વિશેષતા હતી કે ભાઈ જે બધી જગ્યાએ કોમન હોય કે ભાઈ હડપ્પામાં જોવા મળે, મોહેંજોમાં, લોથલમાં મળે, ધોળાવીરામાં જોવા મળે. ઓકે, ત્યાર પછી આવું હજી એક વસ્તુ હતી, એ કઈ છે? તો મિત્રો એ છે અન્નગારોની જેમ સ્નાનાંગર. શું છે સ્નાનાંગર? આપણને સ્નાનાંગર છે એ ક્યાંથી જોવા મળે? તો યાદ રાખીશું કે સ્નાનાંગરનો અવશેષ છે મિત્રો એ આપણને મોહેંજો-દડોમાંથી શું જોવા મળે છે? કે મોહેંજો-દડો છે ત્યાંથી આપણને સ્નાનાંગર છે એ જોવા મળે. આ સ્નાનાંગર છે મિત્રો એની અંદર આપણું સ્નાનાંગર છે, આ યાદ રાખો, બોક્સ નથી. આ શું છે? સ્નાનાંગર. તમે ભણતા હો તો શું યાદ રાખવાનું છે? આ આપણું સ્નાનાંગર. મિત્રો આ સ્નાનાંગરની વિશેષતાઓ છે આપણને ઘણી બધી વખત પરીક્ષાની અંદર આપણને પૂછે છે, બરોબર છે? તો એની અંદર આપણે યાદ રાખીશું કે તમને બધાને ખ્યાલ છે એમ. એક તો મિત્રો એનું જે તળિયું હતું, એ તળિયું છે એ બિટ્યુમિન કોલસાનું હતું. યસ, દિલીપભાઈ છે વાંચેલું લાગે, દિલીપભાઈ તલાટીમાં બહુ વાંચ્યું લાગે છે, બરોબર છે? અથવા તો તમે સારા કેન્ડિડેટ છો યાર, કારણ કે તમને ઘણું બધું યાદ છે. તો યાદ રાખીશું કે અહીંયા મિત્રો આ જે છે એ બિટ્યુમિન કોલસાનું બનેલું છે. કેનું બનેલું છે? એનું તળિયું. તો કે બિટ્યુમિન કોલસા. શું કામ? તો કે ભાઈ સ્નાનાંગર છે એ સમયે સ્વિમિંગ પુલ ગણો, જે ગણો એ, બરોબર છે? તે સમયે એનું જે તળિયું છે બિટ્યુમિન કોલસાનું બનેલું. મિત્રો એનાથી વિશેષ તમને કહું તો અહીંયાથી હવે કદાચ આમાંથી બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન કાઢવો હોય તો શું નીકળે? મિત્રો યાદ રાખો કે એની પશ્ચિમ દિશામાં, ક્યાં? એની પશ્ચિમ દિશામાં. આ તમે એક નહીં યાદ રાખ્યું કે એની પશ્ચિમ દિશાની અંદર મિત્રો અન્નગારો આવેલા. શું આવેલું છે? અન્નગાર આવેલા. શું આવેલું છે પશ્ચિમ દિશામાં? તો કે અન્નગારો આવેલા. મિત્રો એની ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર, એની ઉત્તર અને દક્ષિણ દિશાની અંદર મિત્રો સીડીઓ આવેલી છે. શું આવેલું છે? ઉત્તર દક્ષિણમાં તો કે સીડી આવેલી છે. કારણ કે નાવા જવું હોય તો અંદર પડવું તો ખરા ને ભાઈ, ઠેકડા મારી મારી લોકો ન પડતા, એની બુદ્ધિતિકામાં સીડી રખાય એમ, બરોબર? વિશેષ. હવે આપણને એમ પૂછે કે સ્નાનાંગરનો ઉપયોગ એ શેના માટે કરતા હતા? તો યાદ રાખીશું નાવા માટે કરતા, પણ એવું કહેવાય છે કે મોટા ભાગે આનો પ્રયોગ છે, બરોબર છે, ધાર્મિક ક્રિયાઓ માટે કરવામાં આવતો. શેના માટે? કે ઉપયોગ છે શેના માટે કરતા? તો કે ધાર્મિક ક્રિયાઓ માટે, બરોબર છે? આ વાત છે શેની થઈ ગઈ? કે યાદ રાખીશું આપણે સ્નાનાંગર, મોહેંજો-દડોની વાત, બરોબર છે? ત્યાર પછી આનાથી વિશેષ કે જે એક અલગથી આખું નગર આયોજનની વિશિષ્ટ લાક્ષણિકતા કહી શકાય, બરોબર છે, એવું એક કયું છે? તો યાદ રાખીશું, બરોબર? એ છે મિત્રો આપણું બંદર. શું છે? તો કે બંદર. અને આપણને બંદરની રચના છે મિત્રો એ એક જ જગ્યાએ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો યાદ રાખીશું કે લોથલ ખાતે. ક્યાં જોવા મળે છે? તો કે લોથલ ખાતે, બરોબર? લોથલ એકમાત્ર એવું છે કે જ્યાં બંદરની આપણને વ્યવસ્થા છે, જ્યાં આપણને ડોકયાર્ડ છે એ આપણને જોવા મળે છે. પણ મિત્રો બંદરમાં આપણને વિશેષ કઈ પૂછે એની સિવાયનું પણ આપણે બીજું એક બંદર છે કયું છે? તો કે સુતકા ઝેન્ડોર. શું છે? સુતકા ઝેન્ડોર. બંદરમાં આપણે યાદ રાખીશું કે બીજું એક પ્લેસ કયું છે? તો કે સુતકા ઝેન્ડોર, બરોબર? એ પણ શું છે? તો કે પાકિસ્તાનની અંદર આવેલું શું છે? તો કે બંદર છે. ઓકે, આ યાદ રાખીશું. અહીંયા આપણે ડોકયાર્ડ, અહીંયા લોથલની અંદર આપણે બીજું શું જોવા મળે છે? તો કે મણકાની ફેક્ટરી પણ જોવા મળે. શું મળે છે? મણકાની ફેક્ટરી પણ જોવા મળે છે. આપણને પૂછે ને કે મણકા બનાવવાની ફેક્ટરી, બરોબર છે, એ બીજી કઈ જગ્યાએ જોવા મળે છે? તો મિત્રો એ પણ તમને બે લોકેશન કહી દઉં કે મણકા બનાવવાની ફેક્ટરીની જો વાત કરીએ, આ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. એક તો લોથલ છે. કયું છે મિત્રો? તો કે લોથલ. અને બીજું છે ચાંદહું. આ બે પ્લેસ એવા છે કે જ્યાં આપણને મણકા બનાવવાની ફેક્ટરી જોવા મળે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે આપણને મણકા બનાવવાની ફેક્ટરી નીચેમાંથી ક્યાં? બાકી આ પ્રશ્ન પૂછો તો તમે શું ગોતો ખબર? પેલા લોથલ વાંચો, ચાંદહું વાંચો, તો તમને થાય ઓહો આમાંથી મણકા બનાવવાનું પૂછ્યું છે, તો લાઈન હવે હું બીજા એવા લિસ્ટ બનાવું. તો તમે એવા લિસ્ટ બનાવો, પણ નહીં, આપણને બેઠું સેન્ટેન્સ મળે છે, એવા લિસ્ટ બનાવવા જવાની જરૂર નથી. તમે સોર્સ સરખો પકડશો તો તમારે બહુ માથાકૂટ ગધા મજૂરી નહીં કરવી પડે. સમજાય છે? જે સેન્ટેન્સ છે એને આપણે એક્ઝેક્ટલી વાંચીશું, બરોબર છે? બહુ એક્સ્ટ્રા સોર્સ પણ વધારવાની કોઈ જરૂર છે નહીં. કેવા પ્રશ્નો પૂછાય છે એની ઉપર આપણે વધારે ભાર આપવાનો છે. ઓકે, તો મિત્રો આજે આપણે આખું એક નગર આયોજન જોયું, અને આ નગર આયોજન છે
અને આપણે હડપ્પા જોઈ અને આપણે આદિમાનવથી સફર કરી અને અહીંયા સુધી આપણે પહોંચ્યા છે. બરોબર છે. આગળનું જે કન્ટેન્ટ છે આપણે આવતા લેક્ચરમાં આપણે જોઈશું. બરોબર છે. નાનો થોડો તો લિપસ્ટિક પરથી યાદ રહી જાય. યસ, નાનો થોડો ભણાવીશ ત્યારે તમને બહુ મજા કરાવીશ. બરોબર. તો આ નગર આયોજનની અંદર આ ગટર વ્યવસ્થા આગળના લેક્ચરમાં આપણે જોઈશું. બરોબર છે. તો અહીંયા સુધી આપણે નગર આયોજન છે એ હડપ્પાનું રાખીએ છીએ. બરાબર. હજી તો આપણે ધાર્મિક પરિસ્થિતિ જોઈશું, આર્થિક પરિસ્થિતિ જોઈશું, હજી બધું બાકી છે. બરોબર. બધા મુદ્દાઓ ક્લિયર કટ કરીશું, પછી આ બધું લિપસ્ટિક ને બધું આવશે. દિલીપભાઈ, લિપસ્ટિક ને બધું, લિપસ્ટિક, બંગડિયું, મેકઅપ બોક્સ એ બધું આવવાનું છે. એ બધું ચાનો દોડોમાં પણ આપણે પછી ભણીશું. ઓકે. તો હવે પછીનું જે સેશન છે એની અંદર આપણે લેક્ચર છે ને આગળ વધારીશું. પણ આજે આપણે એક ઇતિહાસ છે એનો બેઝ છે આપણે બનાવી દીધો છે. બરોબર છે. ચલો, તો આજે બધાને મજા આવી? આજે બધાને મજા આવી લેક્ચરમાં? મુદ્રાઓ શેલખડીમાંથી બનાવેલી. હિતિક્ષા વાણી બહુ ઉતાવળ છે તમને ભાઈ ઇતિહાસની આગળ. બરોબર છે. ચલો, મજા આવી બધાને? સમજાઈ ગયું? યાદ રહી જાય એ મહત્વનું છે. બરોબર. તમને યાદ રહેવું જોઈએ. આપણે તમામ ટોપિક છે એ આટલા જ ઈઝી લેવલથી ભણાવીશું. એની અંદર કઈ હાર્ડ નહીં રહેવા દઈએ. કશું આપણે હાર્ડ રહેવા દેશું નહીં. તમને લેક્ચરમાં અખંડ આનંદ આવશે એની ગેરંટી છે. તમને સાથે યાદ પણ રહી જશે. પણ આ લેક્ચર છે એને વાંચીને આવવાનું, એને જોઈને આવવાનું. જ્યારે આપણે આવતા લેક્ચરમાં મળીએ ત્યારે. તો મિત્રો, આ લેક્ચર છે આપણે અહીંયા રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.